મનુભાઈ પંચોલી દર્શક પોતાની કૃતિઓનું પઠન કરે છે. પહેલા મારી નવલકથા દીપ નિર્વાણમાંથી કેટલુંક વાંચ્યું. રાત્રે સુવાની તૈયારી કરતો હતો ત્યાં સુચરિતાએ આવીને કહ્યું, પિતાજી કાલે તમારી પરીક્ષા લેવાના છે, પછી તમને રીતસર અંતેવાસી ગણશે. પરીક્ષા શાની? શાની શું, તમારી, પણ કઈ બાબતમાં તે મને શું ખબર પડે. પણ આજ મેં પેલા મગરની વાત પિતાજીને કરી. પહેલા તો ખૂબ પ્રસન્ન થયા, પણ પછી કે શું કહે કે આ માટે જ રાત્રે અહીં મોકલ્યો હશે. સવારે શાની પરીક્ષા લેવાના જરા કહો તો ખરા. કઈ લાંચ આપો તો કહું. લાંચ આપવું નહીં ને છે પણ નહીં. છતાં શું પૂછે છે તેનો ખ્યાલ ના આપો તે તો ખોટું. ખ્યાલ તો આપો, પણ એક વેણ રાખો છો, હું કહું ત્યાં આવવું પડશે. અજાણ્યા છાત્રને ખ્યાલ આપવો તે તમારો ધર્મ હોય તો આપો, વેણ વેણ કઈ નહીં પડે. એને વાત સમજી બંધ વાળ્યો. હું આજ માતા તમને સવારે નથી કહ્યું શા માટે મને પજવો છો? પણ સાંભળો તો ખરા, તમારા બાએ તમને બીજાના ખાની કઈ પડી જ નથી. હું આ ચાલ્યો ને કહી મૂકું છું એટલે ફરીવાર આર્યાની વાત મારી પાસે કાઢી તો હું ઉડુગ્રામ પાછો ચાલ્યો જઈશ. એ જતો હતો ત્યાં સુચરિતા કહે, તમે તમારે બેસો, હું તો આ ચાલે. જે માણસ માણસની વાત પણ ધીરજપૂર્વક સાંભળી શકતો નથી તે કાલે અંતેવાસીની કસોટીમાં શું કરશે? કસોટીમાં જે લખ્યું હશે તે થશે. પણ હું તમને પૂછું, જે ધર્મ જળ પથ્થરમાં જીવંત મૂર્તિ વિધાન કરે છે તે જીવંત માણસને જળ થઈ જતા કેમ જોઈ રહેતો હશે? તમે બૌદ્ધોની વાત કરો છો? હા, અનાત્મવાદી મિથ્યા દ્રષ્ટિઓની. એમાં હું કાંઈ ન સમજુ ભાઈ. એ તો મોટી વાત થઈ. એ સાર તો આચાર્ય અને પિતાજીનો વાદ સમારંભ રાખવો પડે ને તમારા જેવાને મધ્યસ્થ તરીકે બેસાડવા પડે. તે હસતી હસતી ચાલી ગઈ. રાતના મોડે સુધી આનંદને ઊંઘ ના આવી. કોણ જાણે શું એ પરીક્ષા લેશે. શાસ્ત્રોનો અભ્યાસ અને શાકલનગરમાં રહીને જરૂર પૂરતો કર્યો હતો. દંડનીતિ પણ આત્રેય દાદા પાસેથી ખબજોગી ગહેલી. એની જિંદગીનો મોટો ભાગ તો આ શસ્ત્ર પારંગતતા મેળવવામાં જ ગયો હતો. ભગવાન એવું કંઈક પૂછશે તો ઠીક, પણ વેદ વેદાંગનો કોઈ અધ્યાય કાઢશે તો શું થશે? નાના મોટા વિદ્યાલયો પ્રવેશ કરવા ઈચ્છનાર નહીં, પ્રવેશ દ્વારે પ્રશ્ન પૂછીને યોગ્યતા માપી લે છે. તે રિવાજની એને ખબર હતી, પણ અહીં એમ થશે તેમ ધાર્યું નહોતું. ભગવાન મહાકાશ્યપના આશ્રમને એને હંમેશા ઘર જ ધાર્યું હતું. માતા પાસેથી જાણ્યું હતું તેને બે જ આત્મીય હતા, એક એના પતિ ને બીજા મહાકાશ્યપ. અહીં પણ પરીક્ષા, અને તે સુદત્ત ને સુચરિતાની સન્નિધિમાં. એને આ પ્રથા જરાય ગમી નહીં. સવારે હજુ પ્રાતઃ સંધ્યા પતાવી નહોતો રહ્યો ત્યાં જ સુચરિતાએ આવીને કહ્યું, ચાલો. હા, ચાલો બધા સ્થાન પર. સુચરિતા હસીને કે, હું પ્રશ્ન પૂછવાની છું. ત્યારે તો પૂરેપૂરું દુર્ભાગ્ય. કેમ? પસાર થાવ તો કહેવાય નાની ઉંમરની છોકરીને તે શું પૂછતા આવડે, ને હારી જાવ તો કહેવાય કે સ્ત્રીને હાથે હાર. સુચરિતા ખડખડાટ હસી પડી અને પછી કે, રાત્રે ઊંઘ આવેલી કે? એકને શાળામાં મહાકાશ્યપ હરિહર પતા હતા. સુરત થોડે દૂર આસન પર બેઠો હતો. આનંદે મહાકાશ્યપને પ્રણામ કર્યા ને અગ્નિકુંડની પ્રદક્ષિણા કરી એક બાજુ પર ઉભો રહ્યો. હોમ પૂરો કરીને મહાકાશ્યપે કહ્યું, તારી અડધી પરીક્ષા કાલે થઈ ગઈ, બેસ આનંદ. સુચરિતાએ હસીને કહ્યું, ધરામાં. હા, સહજ ભાવે જે પ્રગટ થઈ જાય તે જ પ્રકૃતિ. મહાકાશ્યપે કહ્યું, હવે બાકીની અડધી કસોટી રહી. તે સુચરિતા કહે છે કે હું નહીં, એ જ તને પૂછે તો છો એ પૂછતી? હું તો શાસ્ત્રો ખબજોગ્યા ભણ્યો છું. તે હાથ લંબાવીને મળી જાય તેટલા પુણ્યથી સંતોષ માન્યો. એ ગભરાતો નહીં. આ તો માત્ર એક ઔપચારિક વિધિ છે. આ શાસ્ત્રની પરીક્ષા નથી, માત્ર સહજ વિવેક પ્રશ્ની છે. ને તને શાસ્ત્ર જ્ઞાન ન હોય તો એને માટે મારા સિવાય કોઈ જવાબદાર નથી. આચાર્ય શિરભદ્રા ને આર્યા સુવ્રતા પછી હું તારે માટે જવાબદાર છું. એટલે તારા અજ્ઞાનને ઉઘાડવું પડે વગર સંકોચે મારા ઉપર ઉઘાડી દે. આટલી પ્રસ્તાવના સુચરિતાને સૂચના માટે. હવે ભલે સૂચિ પૂછે. સુચરિતા એની સામે આંખો નીચે તાળીને બેઠી. નખવતી ધરતી ખોતરતા નીચે મુજબ પ્રશ્નો કરે છે. માર્ગ કયો છે? ઉપાસના. સ્થાન કેવું છે? ખબર નથી. તે ન ચાલે. સુદત્તે તરત કહ્યું. સુચરિતાએ પિતા સામે જોયું. એ મૂંગા રહ્યા.
તેને કહેતા હતા ને કે તું પરીક્ષક છે. સુચરિતાએ પૂછ્યું સ્થાન કયું છે જ્યાં હું ગયો નથી અને ગયેલા પાછા આવ્યા નથી તે વિશે ખબર નથી એમ કેવું તે સત્યવાણી છે. આચાર્યની આંખમાં સંતોષ દેખાયો. એમનું માથું દોડ્યું. શ્રેષ્ઠ કોણ? સ્થાનનો અધીશ. સ્થાન જોયા વિના અધીશ વિશે નિર્ણય ક્યાંથી બાંધ્યો? અંતઃપ્રેરણા. સગુણ કે નિર્ગુણ કયું સારું? જેને જે રૂચે તે. કયું સાચું? બંને. સુદત્ત વચ્ચે કેમ બોલવા જતો હતો તેને મહાકાશ્યપે હાથ ઊંચો કરી અટકાવ્યો. પાપ ક્યાં રહે છે? અંતરમાં. સૌથી મહાન સત્ય કયું? નવજીવન. ખોટું, સુદત્ત બોલ્યો છે. આનંદના મુખ ઉપર ગુસ્સો દેખાયો, પણ મહાકાશ્યપને હસતા જોઈ શરમાઈ તે નીચું જોઈ ગઈ. ત્યાં તેમણે જ પૂછ્યું, મૂર્ખ કોણ? હું. એને શરમાઈને કહ્યું, સાધુ સાધુ. મહાકાશ્યપે આશીર્વાદ આપ્યો. આકાશમાં તારા કેટલા છે? મહાસાગરના બિંદુ જેવા. ત્યાગ ને ભોગના લક્ષણ શું? પહેલા વેદના અને પરિણામે પ્રસન્નતા તે ત્યાં. પહેલા માધુર્ય અને અંતે ક્ષીણતા એ ભોગ. બાહ્ય દ્રષ્ટિનું રહસ્ય શું? લીલા. માયા કોને કહો છો? હું એ ઉત્તર દેવા બાળક છું. સૂર્યના કિરણ કેવા મનોહર છે, તમારી વેણીના વાળ જેવા. એકદમ એનાથી ભૂલી તો જવાય, પણ તરત જ અંતઃસ્થળની કોઈક વાત બધાની વચ્ચે મુકાઈ જતા એક ક્ષોભ અનુભવે તેમ થઈ ગયું. શું બકી ગયો હું? ઊંચું જવાની પણ હિંમત ન રહી. જોયું હોત તો એને ખબર પડે કે સુચરિતાના બંને કાનના ને સુદર્શનની બંને આંખના ખૂણા લાલ થઈ ગયા હતા. મધ્યાહને ચારુદત્તને કહ્યું, ગુરુજી તમારા ઉત્તરોથી બહુ સંતુષ્ટ થયા કે નિર્ભીકતા અને રોજિતાનું આવું સંમેલન બહુ જવલે જ મળે. ભગવાને પ્રમાણપત્ર સાચવી રાખવાની યોગ્યતા આપી. મનમાં ને મનમાં પ્રાર્થના કરી. રાત્રે કાલના વખતે સુચરિતા આવી, કાલથી તમને પિતાજી અભ્યાસ કરાવશે. ઉત્તીર્ણ થઈ ગયો. પિતાજી પ્રસન્ન થઈ ગયા. અને પરીક્ષક તે તો સંતુષ્ટ થશે એ કહે છે ત્યાં જશો ત્યારે. એ ચાલી ગઈ. દૂરથી કહ્યું, કાલથી તમારે મને ભણાવવાની છે. મહાકાશ્યપે ઓમ તત્સત કહીને ડૂબકી મારી ચૂપચાપ કરવા માંડ્યું. અંધકાર એટલો ગાઢ હતો કે 10 હાથ દૂર ઉભેલ માણસ પણ દેખાય તેમ. કાંઠા પર થોડે અંતરે મગજ સૈનિકોની રાવટીઓના દીવા આવતા હતા. એના પ્રકાશમાં કાંઠા પર ટહેલતા કે વાતો કરતા સૈનિકોના લાંબા પડછાયા કરી શકાતા. સૈનિકો એટલા લાંબા પટમાં અંધારે કરી શકે તેવું તો શક્ય ન હતું, છતાં સાવધાનીને ખાતા રાવટી દેખાતા ડૂબકી મારી. આમાં મેધાતિથી કઈ રીતે પકડાયો હશે? આમ ને આમ નદીના પ્રવાહની સાથે ચાલે તો સવાર સુધીમાં તો 40-50 કોસ નીકળી જાય. ને એટલે અંતર પર સતત ધ્રુવ અને સિંધુનો સંગમ થતો હતો. ત્યાં સુધી માગધોની ચોકડી હશે. શતદ્રુના વેગવાન પાણી સાથે રહેવાનું એમને ગમતું. જુવાનીમાં તો પૂરે ધસમસતી તોફાને ગાંડી તૂર બનેલી શતદ્રુને જોઈને એમને કેપ છે. ને સામે પાર થઈ આવે ત્યારે જ ચૂપતી થતી. શતદ્રુ કાંઠે એમના ધ્યાન ધારણા થયા. એના જ જલનો સવિતાને અર્ઘ્ય આપતા. એને જટા પર ચડાવી દેહને ચિત્તની શુદ્ધિ કરતા. વિશ્વામિત્ર, ભરદ્વાજ, વશિષ્ઠ ને અગત્ય કેટલાય ને આ નદી પોતાના ખોળામાં રમાડી મોટા કરી પાછા સમાવ્યા. ને કેટલાયને જ સ્તનપાન કરાવશે. અસંખ્ય વર્ષો સુધી અગ્નિ લોકોને ખવડાવશે, પીવડાવશે, નવરાવશે. બસ એ ચાલ્યા કરશે. એમને વિશ્વામિત્રે રચેલ સરિતા સ્તોત્ર ગાવાની ઉર્મી થઈ આવી. પરંતુ રાવટીઓ દૂર નહોતી ગઈ એટલે માતાના વક્ષસ્થળમાં ભાવ્યનું ઉડાર શતદ્રુના હૈયા પર મૂંગા એ તણાઈ ગયા. અડધો પ્રહર એમને વીતી ગયો. મહાકાશ્યપે જાણે ઘડી પર ઊંઘી લીધું. નદી એક વળાંક લેતી હતી. બંને બાજુ ઊંચી ભેખડો હતી. સામે પાણીના પટ પર કંઈક કાળા ધાબા દેખાતા હતા. સાવધાન થઈને એમણે સહેજ થોભવા પ્રયત્ન કર્યો. નિરેગમાં સ્થિર થઈને સહેજે થોભવું અશક્ય હતું. ઓળા મોટા ને મોટા થતા જતા હતા. ઊંચાનો આકાશમાં ચંદ્ર કૂદી આવ્યો. આજે બધા અષ્ટમી હતી તે ભૂલી ગયા હતા. સામે કાંઠા પર 10 હોડીઓ તરતી હતી. પોતાની નજીક ને નજીક સરતા જતા હતા. મેધાતિથી કેમ પકડાયો તેમને સમજાયું. અંધારામાં જ હોડી સાથે ભટકાઈ પડ્યો છે. સાવધાન! અવાજ સાથે મહાકાશ્યપના ખભામાં તે છૂટી ગયું. એ સાથે જ એમણે ડૂબકી મારી. પાણીમાં જે ખાતે તીર ખેંચી ભગાવી દીધું. માથું હોડીના એક લંગર સાથે ભટકાયું. કમર આવ્યા. શ્વાસ રૂંધીને વધુ ઊંડે ગયા. નારાયણ જ્યાં ઘસરે ત્યાં જાતને ઘસાવા દીધી. પ્રાણાયામ એમને હાથ ખપલાગ્યો.
ઠીક વાર સુધી એમને એમ પાણીને તળિયે તણાઈ ગયા. ઠીક દૂર નીકળી ગયો હોય એમ ખાતરી થઈ. ત્યારે શ્વાસ લેવા બહાર આવ્યા. પાછું વાળીને જોયે તો 201 ગજ દૂર હોડી આવતી હતી. ફરી તીર આવ્યું અને મહાકાશે ફરી તળિયાનો આશ્રય લીધો. કોઈ ચકોરો આંખ વાળો માણસ પાછળ પડ્યો. હોડીની સાથે હરીફાઈ કરવી અશક્ય હતી. જમણી બાજુનો કાંટો સાવ નજીક હતો. પણ મહાકાશ્યપે જાણી જોઈને ડાબા કાંઠા તરફ માથું માર્યું. બહાર નીકળ્યા ત્યારે ચંદ્ર આડે સહેજ વાદળું આવ્યું હતું. જોયે તો હોડી જમણે કાંઠે ચાલતી હતી. પાછળ આવતી હોડીઓને કોઈ કહેતું હતું, તમે સામે કાંઠે ચાલો. મહાકાશ્યપે ફરી ડૂબકી મારી. તેમનું સામર્થ્ય ખૂટતું જતું હતું. શરીરમાં કંપારી આવતી હતી. જમણો હાથ ને ખભો ખોટા પડી ગયા હતા. કાંઠા પરના ઊંચા વૃક્ષોની છાયામાં ફરીવાર શ્વાસ ખાવા થોભી બે હાથ મારી કાંઠે ચડી ગયા. એક ક્ષણ પછી ઝાડ વટાણે સંતાઈ ગયા. ચંદ્રરજુ વાદળાઓના કાળા ગ્રહમાંથી છૂટો નહોતો. થોડી વારે બે હોડીઓ પસાર થઈ. નાવિકો અને સૈનિકો અંદર અંદર બબડતા હતા, અત્યારથી કોની દશા ફરી જતે નીકળે. આમ જ તો પ્રહલાદ આપણને પધરે છે. મહાકાશ્યપે નામ યાદ રાખ્યું ને હોડી પસાર થયા પછી અંદરની ઝાડીમાં ચાલવા. આ કઈ જગ્યા હશે એ તો નક્કી ન કરી શકાય, પણ સિંધુ અને શરદ વચ્ચેનું જંગલ હોવું જોઈએ મનવાન થયું. ઘોડે દિવસે પણ આ ભાગમાં ચલાય તેવું નથી. અઠિયારાઓ પણ આ બધું લાકડા કાપવા ના આવતા, કારણ કે એક જાતની વૃષાધર સર્પ જાતિનું આ જંગલ નિવાસ સ્થાન હતું. સર્પો અહીં વસતા હતા એ મહાકાશ્યપને આજે ગમ્યું, કારણ કે અહીં રાવટી હોવાનું એ સૈન્યનું થાણું હોવાનો સંભવ નહોતો. કોઈ દિશા નક્કી કર્યા સિવાય એમણે ચાલે રાખ્યું. હેતુ એક જ હતો, કેનારથી બને એટલા દૂર જવાનું. ચંદ્ર ફરી નીકળ્યો દેખાતો હતો, કારણ કે પાંદડાની ચારણીમાંથી ક્યાંક ક્યાંક કિરણોએ માર્ગ કર્યો હતો. ચાંદનીએ વનવૃક્ષોની ફૂલગૂંથણી કરી વનને કોઈ નવું જ રૂપ આપ્યું હતું. નિસ્તબ્ધતાએ જાણીને વાચા આપી હતી. મહાકાશ્યપ ઘડી એ દેવી વાણી સાંભળવા ઉભા રહી ગયા. સિંધુ ઉપરથી આવતા શીતળ પવનમાં જંગલના અસંખ્ય ફૂલોની સુવાસ ભરી હતી. બાજુમાં જ ક્યાંક કેવડાનું ઝુંડ હોવું જોઈએ, અને તીવ્ર અને માદક સુગંધી ભર્યા કણો વાતાવરણમાં પૂરની લહેરી પેટે આવતા હતા. મહાકાશ્યપને થયું કે એટલે જ અહીં સર્પો વિશેષ રહેતા છે. સામે જે એક સોપારીને નાળિયેરી પડખેના અર્જુન વૃક્ષ જોડે હરીફાઈ માંડી હોય તેમ સમાંતર ઊંચે જવા મૂકતા હતા. પડખે જ ખેર ને શીમળો એકબીજાને બથભરી ખબર પૂછતા હતા. એમની છાયામાં તગરનું એક ઝુંડ જેમ હતું. છાયા પ્રકાશમાંના થોડુંક બંધ સફેદ ફૂલો જાણે આકાશમાંથી મુઠ્ઠીએ તારા વેચી દીધા હોય તેવું લાગતું હતું. થોડે દૂર આંબાની બે ડાળીઓ એવી રીતે મળી ગઈ હતી કે જાણે કમાન વાળો દરવાજો રીતે હોય ને એની સંસર્વી ચંદ્રની કોર દેખાતી હતી. અસંખ્ય ડાળીઓ એના ફૂલફળને ખેરવી જાણે ચંદ્રના ઓવારણા જતી. મહાકાય વૃદ્ધ વૃક્ષો જાણે નાના સૌને લઈને કહેતા હતા, હવે સુઈ જાઓ. પણ એમાંય તોફાની બાળકો જેવા નિશિગંધા કુમુદિની, જેનો દિવસ જ રાત્રે ઉગતો હતો એટલે જંપીને બેસવાને બદલે ચારે બાજુ ખુશ્બુના ધોધ વહેરાવે કુદાકૂદ કરતા સુવાય છતાં હોય તેમને અસ્વસ્થ કરી મૂકતા હતા. મહાકાશ્યપ ઉભા હતા. તે કોઈ મહાસામંત જેવો વડ હતો. બે હાથે વડવાઈ પકડી એમણે આ બધા મૌન વાર્તાલાપ સાંભળ્યા કર્યો. પછી ધીમે રહીને ખીલોડે ઉપર ચડી ગયા. માળામાં જમતેલા પંખીઓ ન જગી ઉઠે તેની સંભાળ રાખતા ધીમે ધીમે ઊંચે ચડ્યા અને છેક ઊંચી ડાળી પર જઈને બેઠા. આખું જંગલ ત્યાંથી દેખાતું હતું. અસંખ્ય વૃક્ષો એકબીજાની ગોદમાં સૂતા. થોડાક પહેરેગીરો જેવા એક બાજુ સતત ધ્રુવ ને બીજી બાજુ સિંધુને નિહાળતા ચોકી કરતા. વચમાં જાગો છો ને, પેલો તારો ખર્યો તે જોયો કે, એટલે નૌકા આવે છે તે જોઈ અને એકબીજાને કહેતા બોલતા હતા. ચંદ્રિકા આચ્છાદિત વનને જોઈને મહાકાશ્યપ હવામાં વાગેલ ઘા વિસરી ગયા. એમના કવિ પિતામાં હોય કરેલ પ્રકૃતિ શ્રવણો કંઠમાં આવીને બેઠા. મનમાં તો રૂચાઓ ઉપર રૂચા સ્ફુરી જતી હતી, પણ શરીર આરામ માંગતું હતું. એમણે થોડી વડવાઈઓનો હિંડોળો કરી શરીર લંબાવ્યું. સવારે આંખ ઉઘડી ત્યારે વનવાદકોએ જ્ઞાન શરૂ કરી દીધું હતું. ઉગતા સૂર્યને અર્ઘ પ્રદાન કરી એમ રસ્તો ખોલવા માંડી. એક જંગલી કેળના અર્ધપાકા કયાથી ભૂખ સમાવી. એકાદ જંગલી વનસ્પતિના પાન ચોળી પાટો બાંધી ક્યાંક ગીત ને ક્યાંક આછી જાડી વચ્ચે માર્ગ કાઢતા હતા. લોકોએ જંગલને સર્પનું સ્થાન માન્યું હતું એમાં તથ્ય હતું.
કારણ કે એમને 2-3 નાગરાજાને નમસ્કાર કરી માર્ગ આપવો પડ્યો. છેક સાયંકાળે વનવટાવી કાંઠે આવી પહોંચ્યા. નયન મનોહર દૃશ્ય પથરાયો. શતદ્રુના લાલ ભૂખરા પાણી સિંધુ નદીના કાળા ડિબ્બાંગ પાણી સાથે ભળવા ધસતા હતા. સામે જતો સંગમ સ્થાને શોભાવતું લવણદ્વીપ દેવની તર્જની સમૂહ વરુણનું મંદિર અદૃશ્ય થતા સૂર્ય કિરણોના રંગોથી દીપતું હતું. ને એ તપ્ત સુવર્ણ રસે રસેલો હોય તેવો સૂર્ય ક્ષિતિજે ડૂબતો હતો. ડૂબતા ડૂબતા સંગમ સ્થાન પર પુષ્યમાન થયો હોય તેમને સમગ્ર રંગ સમૃદ્ધિ એના પર ઠાલવી હતી. મહાકાશ્યપ વ્યંગ થઈને આ શોભા જોઈ રહ્યા. રેખા જેવો દેખાતો સામેનો કાંઠો નદીમાં ન માય તેટલા પાડી ઘડીક શતદ્રુના પાણીને માર્ગ આપી ઘડીક રોષે ભરાઈને પાછા ઠેલતી રાજ રાજેશ્વરી સમી ગૌરવપૂર્ણ સિંધુ સામેના લવણદ્વીપને ભેટવા જતી હોય તેમ વહેતી હતી. મનથી ઢંકાયેલ પોતે ઉભા હતા તે ભૂષી વરુણના પદચિહ્ન જેવો સુંદર લવણદ્વીપ એના પરનું ધીરે ધીરે અંધકારમાં વિલીન થતું વરુણ મંદિર. અચાનક વિચાર આવ્યો કે ઘેરો તોડ્યા પછી આ લવણદ્વીપ પર જ આવવું શું ખોટું. હવે પત્ર વાંચીશું. તે ગણદ્રોહી શિલ્પી સુદત્તનો મૃત્યુ વખતનો પત્ર છે. આચાર્ય દેવ. કોઈક વાર થાય છે કોકને પત્ર લખો. હાથમાં કલમ લઈને બેસું છું પણ મથાળું જ બંધાતું નથી. કોને લખું? પિતા સામેના ગઢમાં પુરાયેલા છે ને એ તો મારા પત્રનો તો શું પણ મારો જ અગ્નિ સંસ્કાર કરવા લાગે છે. ત્યારે સુચરિતા અને મહાકાશ્યપના નામ લેતા પણ ડરું છું. મિત્રો તો પેલા ખંડેરોમાં કે આ બેટોમાં અહીંથી જતા ગયા. ઘણા વિચારો કર્યા. આવડો મોટો બોજ ઉપાડીને ફર્યા કરવું કઈ અસહ્ય છે ને કોઈ ભાગીદાર પણ જડતો નથી. છેવટે આપ યાદ આવ્યા. નિર્વાણ સિંધુ સમા આપના હૈયામાં નાહીને આગ બુઝાવું એમ થાય છે. આપ છેલ્લે કાંપિલ્લી નગરમાં મળ્યા ત્યારે મને પૂછેલું કે તું સુચરિતાના દેહને ચાહે છે કે સુચરિતાને? મેં કહ્યું ચાહું છું સુચરિતાના હૈયાને. ત્યારે આપે અકૃત દેહને ક્રોધમ વાળી ગાથા કહેલી. પણ ત્યારે મને એ વાત સમજાયેલી નહીં. ક્યાંથી સમજાય? હું તો સુચરિતાના દેહને ત્યારે નહોતો ચાહતો. એક ક્ષુણી થઈ ત્યારથી સપનું જ ઉડી ગયું હતું. એના હૈયાને ચાહું તેમ કહ્યું પણ ખોટું હતું. તો વૈર તૃપ્તિ ચાહતો હતો. મહેન્દ્ર રૂપી આર્યાવર્તની આફત સામે ન લડનાર ઉત્તરાપથના દ્રોહી છે. એમને તો પથારીમાંના કાંટાની જેમ ફગાવી દેવા જોઈએ. એ બધી વાતો માત્ર અંતરની કુરૂપ વાસ્તવિકતાને મારાથી તેમજ અન્યથી ઢાંકવા માટેનો વાણી શણગાર. બીજાઓને કુરૂપ પ્રત્યક્ષ થયું કે નહીં એ ખબર નથી. મારે આગળ તો એની વિભીષિકા સાથે પ્રગટ થઈ ગયું. મારો બુદ્ધ ધર્મ, મારી કલા, મારા મહાકાશ્યપ સાથેના સહવાસ રૂપી સઢોના ફાટીને ચીરે ચીરા થઈ રહ્યા છે. ડોલ કાઠી વિનાના જહાજ જેવા મને નથી ભગવાન ડુબાડતો કે નથી સત સુકાની આપતો. નંદીગ્રામના ખંડિયેરોએ આ વેદના ઉભી કરી છે. એના બીજ હૈયામાં નહીં હોય એમ કેમ કહેવાય? નિર્વાણગીરીની હવાએ સાવ સ્પર્શી જ ન હોય તેમ તો ન બને. પણ ત્યાં સુધી હું એમ માનતો હતો કે નંદીગ્રામને પડતું ભૂક્કા થતું જોઈશ ત્યારે મને કશું જ થશે નહીં, ઉલટો આનંદ થશે. પણ સંથાગારને આગ લાગતી જોઈ ત્યારે હૈયું તરફડી ઉઠ્યું. જાણે કોઈ મને જ બાળી રહ્યો હોય એવી સમવેદ નથી આવી. ત્યારે જ મને થયું કે નિર્વાણગીરી પરની મૂર્તિઓને ધર્મને નામે બચાવી લેવાની આજ્ઞા આપવાનું આ સંવેદના જ મને સૂચવ્યું છે. ત્યાં તો સુદત્ત પ્રાસાદને આગમાં લપેટાયેલો જોયો. ઓહો, કેટલા વર્ષે મહાલયની રચનામાં મેં કાઢ્યા હતા. એના ઉદ્યાનમાં હોજ વચ્ચે ઊભી કરેલ મેનકા, એની એક મુદ્રા, એના એક એક અંગ ભંગ ઉપજાવવા કેટલા ઉજાગરા કર્યા હતા. ગાંડાની પેઠે હું ત્યાં દોડ્યું. પશુઓ એને ભાંગી નાખી ટુકડા અહીં ત્યાં ફગાવી દીધા હતા. પણ એ પશુ સાના? પશુ મિત્રે કાલે રાત્રે જ મને પૂછ્યું હતું કે માલવ નગરને દાહ દેવાની હા કરી, પણ તોડશે તે નહોતું દાર્યું હતું. તેને ભાંગવાનું કોઈને મન જ કેમ થાય? સંથાગારની મૂર્તિઓ બજાવવા દોડ્યો. ભાગી જો ગણો એ મૂર્તિઓને પોતાની સાથે લઈ ગયા હતા. પથ્થર પર બેસીને ઘટના પર વિચાર કરવા લાગ્યો. શિલ્પ પ્રેમી કોણ હતું, હું કે પેલા ચાલ્યા ગયેલા મૂર્તિ સાથેના ગણો? એવું નાશ ભાગ નહીં વેળાએ ન ધન લઈ ગયા, ન ડોસા ડગરાને લઈ જઈ શક્યા.
સમૃદ્ધ સુદત્ત પ્રાસાદ ને પિતાજી મૂકતા ગયા, પણ શિલ્પકૃતિઓ તેમના ગળેથી ન છૂટી. યુદ્ધમાં, રણમાં, ઘેરામાં તેમણે ધારેલા વિકટ વિજન માર્ગમાં એ મૂર્તિઓને નહીં છોડી. એની પાસે મારી શિલ્પ ભક્તિ શું છે? પાણી એને ઉછેરેલી વૃક્ષના કાષ્ટને નથી ભાવતું? મેં તો મારા સંતાનો જ ખાધા. ઓહ, કેવી એકાગ્રતા, કેવી તાદાત્મ્યતાથી મેં એને સર્જન કર્યું. કેવા ઉજાગરા, સચિન, અજંપા ને એકાદ ભમર, એકાદ ચુબુક સર્જવા સેવ્યા હતા. સુચરિતા, એને માટેના લાખમાં ભાગની ચિંતા એકાગ્રતા કે ભક્તિભાવ અનુભવવા નથી. હા, એ મારી દેહની ભૂખ હતી, આંખની અતૃપ્તિ હતી, પણ અંતરની વેદના એ સદે સ્વપ્ન કહે નહોતું. આજે બેટ પરથી તમને લખું છું. એ બેટ પર વિશાળ લેણ ગૃહ વાળું ચૈત્ય ગૃહ સર્જવાનું મારું સ્વપ્ન હતું. ત્યારે બાજુ મીટાયેલ જલરાશિ વચ્ચે મારા અંતરની સમૃદ્ધિ એના ખડકોમાં ઉપસાવવાનું મારું સ્વપ્ન હતું. કોઈ વાર મને થાય છે કે સ્વપ્નો સાચા છે કે હરતી ફરતી ગાતી રોતી દુનિયા સાચી. સ્વપ્નો ખોટા હોય તો એનો અભાવ મને આટલો વ્યથિત કેમ કરી મૂકે છે? એ જતા હું આવું નિર્માલ્ય ને મને પોતાને બોજારૂપ કેમ થઈ ગયો? અને એ જ સ્વપ્નો હું પર આજે મારા જ બાંધવોને ઘેરી હું ભૂખે મરી રહ્યો છું. એ જે ગઢ બાંધવોને જ હું મારી સમૃદ્ધિ, મારી યાત્રાના છેવટના દિશાને દાનમાં આપી દેવાની. એમાંના જ કોકની ગ્રીવા, કોઈકનો બાહુ, કોઈકનો એકાદ ક્ષણનો ભાવ હું જળ પથ્થરમાં પકડવા મથ્યો રહીશ. આનંદ જોડે મેં એકવાર કલા અને કારીગર વચ્ચે ભેદ કર્યો હતો, પણ આજે હું મને જ પૂછી રહ્યો છું કે સર્જક આદિ સ્થાનને સહારતો હોય તો એને કલાકાર કહેવાય ખરો? થાય છે કે જે મૂર્તિ વિધાનને માટે ઊંઘ આહાર ભૂલી જતો હતો, જેને માટે લોકના શિલ્પીઓને મેં સુદત્ત પ્રાસાદમાં ઉતાર્યા હતા, તે જ હું ગરીબ સુચરિતાને ન તજી દઈ શકો. મારી શિલ્પ રાગની આગળ સુચરિતા તે કોણ? એ રાગના અંતઃપુરમાં સુચરિતા ઓછી જ પચી શકવાની. તે છતાં આજે આમ કેમ બને? મેં સુચરિતાને ખોઈ, ગુરુને ખોયા, મિત્રોને ખોયા, ગણરાજ્ય ખોયું ને મારી પ્રિયતર શિલ્પ રાગનીને પણ ખોયું. આમ કેમ બન્યું? અંતકાળે કોઈ મારા સંઘાતે કેમ ન ચાલ્યો? રાત્રે મારા તંબુમાં પડ્યોનો વિચાર કરું છું, ત્યારે ધ્રુજટીની જટાસમા વર્ણ મંદિર પર ઉગેલ ચતુર્થીનો ચંદ્રમા જાણે મહાકાશ્યપની વાણીમાં મને કહે છે, તું તારી શિલ્પ કરતા ઊંચો ન જઈ શકે. તું કહે ભલે, પણ શિલ્પ વિદ્યા તારી સરસ્વતી નહોતી, તારી રસવતી હશે કદાચ. કદાચ માત્ર એ તારા બંધનમાં પડેલી દાસી પણ હોત, પણ ભગવતીને સ્થાને તો એ નહોતી જ ને બેસાડી. નહીતર એને તને રક્ત કલમ કીચડમાંથી ઉગાડી લીધો હોત. તું તારી કલાનો ભગવાન હતો, ભક્ત નહોતો. જે એનો ભક્ત હોય તેની સહાય તો ભગવાન આવે જ. અરે વિકટ પડે સંઘાતી રૂપે પદ પરિચાયક થાય. મહાકાશ્યપ મારું અંતરે યાદ આવતા જ મૂર્છિત થઈ જાય. એ ત્યાં અમારા સૌની શ્રેષ્ઠ આકાંક્ષાઓના પ્રતિનિધિ પેલા દુર્ગમ પથના સાગરી સામેના ચંદ્રની જેમ ધીરે ધીરે અસ્ત પામી રહ્યા છે. હું ગમે તેટલો મથું તો પણ આજે એમને હું ઉગાડી શકું તેમ નથી. મગધ કુમારો સુમિત્ર મારું માને તેમ નથી. હવે એને મારો ખપ પણ નથી. એને એક વાર કહ્યું થાય કે હો ઘણું દાચતું હોય તો મગધના સેનાનાયક શા માટે થયા? ગણરાજ્ય અને સામ્રાજ્ય બંનેને નહીં રાખી શકો. હું કદાચ એને મારી બેઠો હોત, પણ બહુ માર્યા. હવે કોઈને ક્યાં મારો ખપ રહ્યો? પરંતુ સૃષ્ટિને મારો ખપ ભલે ન રહ્યો. ગણરાજ્યોનો ખપ છે એ મને નંદીગ્રામના વિનાશે એ ગણોના સર્વમેળ દેવને સમજાવ્યું. મારું શિલ્પ, કટકન્યાઓનું શૌર્ય, મારા પિતાની સંઘનિષ્ઠા ને મહાકાશ્યપની પ્રજ્ઞા એ ગણ ભાવનાના સંતાનો. ને એ જો જાય તો સ્વાદ રહ્યો ક્યાં? એટલે જ મેં હમણાં આનંદની હોડીને પકડ્યા સિવાય પસાર થવા દીધી. એની હોડીને પ્રવાહમાં અમારી નૌકાએ અટકાવેલી ને હું તપાસવા ગયેલો. એ તો દરિદ્ર માછીમારના વેશમાં, સાથે કૃષ્ણા પણ હતી, કોઈક એક બીજો જંગલી પણ સાથે હતો. આ હોડીવાળો જશે. મેં તો એમને એ વખતે જ ઓળખી કાઢ્યા. શિલ્પીની જ નજરે એના જેવા સુડોળ ખભા કોના જોયા ને. કદાચ પૂર્વાવસ્થામાં આત્રેય હશે ને પેલી કઈ કન્યા, એ તો એના મિજાજી નાક વતી હજાર વચ્ચે પણ તરી આવે એવી છે. અને કદાચ ખબર નહીં હોય કે મેં એને જાણી જોઈને આગળ વધવા દીધો છે. પણ થાય છે કે બે જણ શું કરશે? કોઈ બીજો ઉપાય શોધવો જોઈએ.
ભગવાન સુજાડશે તો અમલ કરીશ. પણ તમને આ બધું લખી આવું છું તો એક આશા કે એકાદ જણ મારી વેદનાનો સાક્ષી રહે. આર્યાને મારા શતશક પ્રણામ કહેવડાવજો. અત્યારે મને યાદ આવે છે કે આનંદ તો તમારો પુત્ર છે. છેલ્લે છેલ્લે એટલી આર્યાની સેવા થઈ શકી તે ઓછો સંતોષ છે. હું પણ તમારો પુત્ર છું અને માર્ગે ગયેલો. છતાં પુત્ર તો ખરો ને. પદ્મપાણીની મૂર્તિનું સર્જન કરતો હતો ત્યારે આપે જ કહ્યું હતું કે મારો માનસ પુત્ર હોય તેમ તું મારું મન સમજે છે. નીચે છૂટા છૂટા અને થરડાયેલા અક્ષરે ઉમેર્યું હતું, પિતાએ મારો છુટકારો કરી દીધો છે. પ્રહરીઓ તપાસવા ગયો હતો ત્યાં એમને હાથમાં સફેદ ધજા લઈને આવતા જોયા. દોડીને પગે પડવા જતો હતો ત્યાં પડખામાં કૃપાણ હલાવી દીધી. ગણદ્રોહી, સારું જ કર્યું, એને જ હું પાસ કર્યો. ચોચલતા આવી છે. મારા અહીંયાનું શૈલ્ય નીકળી ગયું છે. સૌથી બીભત્સ ને સૌથી સુંદર એ વાણીથી અવ્યક્ત કેમ રહેતા હશે? કુત્સિત કલ્પના વહેલી જો વ્યક્ત થઈ ગઈ હોય તો કેટલાય અનર્થ ત્યાં બચી જાય. આવી રીતે વિધાતા દંડ અને જ્ઞાન આપતો હશે. હવે કોઈ કામના નથી. હવે એમ થાય છે કે સૂચિને એને આનંદ અને પડખો પડખ ઉભેલા જોઈને આ લોક છોડી જાય. એનો આ વેશ જાણે તેજોમય ઉજ્જવલ અને ઉષાને કોકે વિષાદ મૂર્તિ સંધ્યાનું ધૂસર આચ્છાદિત મલિક ઉત્તરે ઓઢાડ્યું હોય તેવો અસ્થાને લાગે. તેને ઇન્દ્રધનુ પર કોઈકે લીપણ કર્યું હોય ને એ કલ્પના સુધી છે મનોને બચાવવાની. તે સુચરતાને કહી છે તે અફર નિવડશે. નવલકથા ઝેર તો પીઝા જાણી જાણીમાંથી પ્રથમ ખંડ. કોતરના છેડા પર બંને પહોંચ્યા. મોટા ધરા પર ચાલતું એન્જિન જોવા જતા હતા. ત્યાં કઈ બૂમાબૂમ સંભળાય, દોડો દોડો. અને ઉતાવળે પગે પાછા ફર્યા. ઘર તરફ વાડીના મજૂરો દોડાદોડ જતા હતા. કોઈકે કહ્યું એરું આભળ્યો છે ને મોટા શેઠના પેટમાં ફાલ. દોડતા દોડતા એમણે પૂછ્યું કોને? દોડતા મજૂરો કોઈ મહેમાન ને. મોટા શેઠનો સાથ ફાટી ગયો. બાકીના 50-100 ડગલા કેમ કપાયા તેની ખબર ન રહી. ફળીમાં પહોંચીને જોયે તો બૈરાએ કકળાણ માંડ્યું છે. આસોપાલો પડખેના રાવણા નીચે ખાટલા પર હેમંતને સુવાડ્યો. મોની વિભૂતિ ઉડી ગઈ છે ને ફીણના પુઆ ચાલ્યા જાય છે. 1-2 દાળિયા એને પવન નાખે છે. રોહિણી એના પગના કાંડે દોરી બાંધી રહી છે. મોટા શેઠ જોતા જ ઘોઘરા સાથે રોઈ પડ્યા. મારા બાપલિયા, અમારા 2 ઘરના દેવા, તને અહીં વિસામો લેવાનું ક્યાં છે? રોહિણી ઘડીકા 60 વર્ષના વૃદ્ધને રડતો જોઈ થંભી ગઈને તરત કે મોહન, તારી છરી લાવ. શું કરશો એને? ના, અહીં કઈ દવા નથી? એટલે અર્જણ અડકે પડકે કઈ? નાના છે જાણે કોઈ બીજો જ માણસ બોલતો હોય તેમ બોલે. કઈ જરૂર નથી, રોહિણી બોલી. મોહન, તું છરી લાવ. છરી લેતા જ એને અંગૂઠા પર કાપ મૂકવા માંડ્યો. 1-2 બૈરા ઉભા થઈ ગયા. અમારા દીકરાને વાટતા નહીં, પણ કોઈ અટકાવે તે પેલા તો રોહિણી કાપ મૂકી દીધો હતો. મેમામાં અંગૂઠો લઈ લોહી ચૂસી ચૂસીને બહાર સૂંઘતી ગઈ. નાના શેઠ હા બેન કરતા કરતા હાથ ચાલી પાછી ખેંચવાનો પ્રયત્ન કરતા હતા. રોહિણીએ કાળું પીટોડા જેવું લોહી થૂકી નાખ્યું. લાંબો શ્વાસ લીધો ને કહ્યું અરિયંત અરિયંત કહો. મોટા શેઠ એના નાના ભાઈ બૈરા બધા ફાટ્યા કે જોઈ જોયું. નાના ભાઈ બેરિસ્ટર છે, વિલાયત જઈ આવ્યા છે, દેશ દિશાઓના ભટકા છે, ભાત ભાતની અજાયબીઓ જોઈ છે, કાળજુ કંપી ઉઠે તેવું જોયું છે ને મોટા શેઠે પણ દુનિયાના ખેલ ખેલવાને જોવામાં બાકી નથી રાખ્યું. પણ અત્યારે સામે જે દ્રશ્ય જોયું તેનાથી એમની મતિ મૂઢ બની ગઈ. જાણે એમને પોતાને સર્પદંશ થયો હોય તેમ હાથ પગ ટાઢા પડી જવા માંડ્યા. ઘડીક પછી શું બની જાય તે વિચારે મગજ કંપવા લાગ્યું. એક જણે તો ઝેર ચડ્યું હોય તો બીજો ચૂસીને ઉતારી શકે તેમ સાંભળ્યું હતું. એમાં ઘણું જોખમ નથી તેમ પણ સાંભળ્યું હતું. પણ એમ ચૂસનાર કોઈ હોય તેમ માન્યું નથી. અને તેમાંય કોઈ 14 વર્ષની છોકરી હોય તે તો 7 ભવે કલ્પાય તેવું ન હતું. શું થશે એનું? કારણ કે એના પેટમાં થોડુંક ઝેર જશે તો નહીં, આનું કઈ ઉતરે ને પેલી ઢળી પડશે તો તેના બાપને હું શું જવાબ દઈશ? બેન જોગમાયા, તું તારું ધ્યાન રાખજો. મોટા શેઠથી ભૂલી જવાય. રોહિણીએ ઈશારાવતી ધીરજ આપી. ફરી લોહી થૂકી કહે બાબા કહેતા હતા કે કોકને ઝેર ચડ્યું હોય તો આરા ઉતારવાનો સૌથી હાથ વગો ઉપાય કોકે ચોખ્ખા મોઢે ચૂસી ચૂસીને કાઢવા માંડવું એ જ છે. 2-3 જણને કરેલો ત્યારે બાપાએ ઝેર આમ જ ઉતાર્યું. આજ મારે 11 છે કહી અને ફરી ઝેર ચૂસવા માંડ્યું. તારા મોંમાં આમી બેન
મોટા શેઠે કહ્યું, છોકરો બેઠો થાય તો શંકરના થાળા અને રૂપે મઢાવું. અમારા બે ઘરમાં એક જ દીવો છે, 4 લાખનો વારસદાર છે. બાઈઓમાંથી એક આંસુ પાડતા કહ્યું. થોડી વારે છોકરાએ પગ હલાવ્યા. મોટા શેઠની આંખમાં હરખના આંસુ. જય શંકર, જય ભોળાનાથ. એમણે મંદિર તરફ હાથ જોડ્યા. ત્યાં ફળીમાં સત્યકામ ગોપાળ બાપાને લઈને દાખલ થયો. ગોપાળ બાપાએ ખાટલા અને ઓશિકે બેસી છોકરાને માથે હાથ ફેરવ્યો અને કહ્યું, વાસંગી તારી રક્ષા કરે ભાઈ. રોહિણી તરફ જોઈને કહ્યું, બધા તરફ ઝેરી નથી હોતા, હા, બીકનું એ ઝેર ચડે છે. થોડી વારે હેમંતે આંખો ઉગાડી. એને માં દાદી સૌ વીંટી વળ્યા. ગોપાળ બાબા એક બાજુ ઉઠીને કહ્યું, હો કહો ક્યાંના પરોણા, આજ તો આ કોતરમાં મેળો થયો. અરે અમે પોરબંદરના. વાહ, પોરબંદર સુદામા પૂરી. મહાત્મા ગાંધીની જન્મભૂમિ. વાહ, એની કોરનો વાયરો અડે તોય પાપ ટળે. બેટા રોહિણી, આ સૌ મહેમાન માટે ચા પાણી કર્યા. આમાં ક્યાંથી કરે, આવ્યા કે તરત જ આમ બની હોય તો ચાલ્યા કરે. પરમેશ્વરની મહેર છે કે આ 3 વર્ષમાં તો હજુ કોઈને ઈજા પહોંચી નથી. પણ તમે દવા કેમ નથી રાખતા કે માનતા નથી? નાના શેઠે કહ્યું, દવા તો હોય છે પણ રોહિણીને આજ શું હાજર તો હથિયાર. મોટા શેઠ કહે, પણ બેન કાંઈ હિંમત વાળી શું કહીએ એને? દૂધ પીતી હોય તેમ ચડપ લઈને અંગૂઠો મોંમાં મૂકી દીધો. કથા પૂરી થઈ. સૌ ભજનો ગાવાની તૈયારી કરતા હતા. ત્યાં રોહિણી રામ સાગરના તાર મેળવતા ગોપાલ બાપા પાસે જઈને કહે, હું ને સત્યકામ જઈએ છીએ, મને ઊંઘ આવે છે. જાઓ, અમે તો કાલ 11 છે એટલે મોડા ઉભા થશું. તને ઊંઘ આવતી હોય તો અહીં સુઈ રહે ને, મારે તો રોકાવું છે. આંગળીઓ પર મંજીરાની દોરી વીંટતા વીંટતા સત્યકામે કહ્યું, હું તો વહેલી ઉઠીને ત્યાં ગાયોને નિર્વા દોવા નહીં જાઉં. હું જઈને નહીં રહીશ. ભલે, તો હું અર્જણ કાકાને લઈ જાઉં છું. રોહિણી ચાલવા માંડી. ગોપાલ બાબા કહે, તું જ જાય સત્યકામ. સત્યકામ પાછળ આવીને કે ઊભી રહે, પણ રોહિણી ઉતાવળે ચાલવા માંડી. સત્યકામે ઝડપ વધારી એટલે એને પણ ઝડપ વધારી. હવે જોઈ બહુ હાલવા વાળી કે સત્યકામે દોટ મૂકી. જોયું તો રોહિણી પણ અંધારામાં દોડી રહી. અરે પગ ભાંગી. એને મોટેથી કહ્યું, તને અકલ છે કે નહીં? પણ સાંભળે કોણ? છેક નદીનો પટ આવતા બેસી પડી. સત્યકામ આવીને બેસી પડ્યો એટલે હાંફતા હાંફતા આંખ નચાવીને કે, કાં કેવો દોડાયો? એ પછી પોતાના છેડા વતી બંને જણને પવન નાખવા માંડી. રાત અંધારી હતી, પણ માગશર મહિનાનું આકાશ આજે પૂર બહારમાં ખીલ્યું હતું. ગુલમોહરના ફૂલઝાડના પાનને ઢાંકી દે છે તેના ફૂલ. તેમ અનંત તારાના ગુચ્છોએ આકાશને જાણે ઢાંકી દીધું. જલપ્રવાહમાં આકાશના ચોસલા તારા રૂપે જાણે વહી જતા હતા. નદીના પ્રવાહમાં બંને જણા જતા હતા. ઓચિતાની રોહિણી ઉભી રહી ગઈ. કેમ? હસીને કે, અહીંથી નથી ચાલવું. સત્યકામ એના ઉજળા હાથ જોઈ ને સહેજે આકાશના તારા સામે જોયું. પછી ફૂલના ઢગ સમાયના મોં સામે જોયું. કેવી હતી આ રોહિણી? 7 વર્ષની સાથે 7 વર્ષ તેની સાથે રહેતો આવ્યો છે. આવ્યો ત્યારે ચૂંદડી ઉઠાવી નાય ફરતી. એની સાથે ઝાડા ઝાંખરામાં ભરાવા આવતી. પછી એની સાથે કોસ હાંકવા, પાણી વાળવા ગાતડી બીણીને આવતી. આજ સવારે વળી ઢળકતો છેડો નાખીને એને પીરસવા આવી હતી. કેટલા રૂપિયા એની સામે આવી હતી. અને અત્યારે મધરાત્રિએ તારાના અપારથી તેજમાં હસતી, ધીમે ધીમે પગવતી પાણી ઉડાડતી. આ રોહિણી કોઈ બીજી જ હતી કે હતી તો એ જ, પણ એના અંગમાંથી આ સુવાસ પહેલા તો નથી આવી. એના આંબોડાની લડણ આવી તો નથી દેખાય. ને આરસને ગચ્છીમાંથી કંડારાયો હોય તેવી મરોડવાળી ગરદન. રાત્રિના એકાંત એના પર જાદુ તો નહોતા કરતા. એને ગભરાઈને કહ્યું, હવે ચાલ, મોડું થાય છે. ના, અહીં બેસવું છે. કઈ ખસી ગયું છે? એને ચીડાઈને કહ્યું. આવી સુંદર રાત, આવી મનોહર નદી. એને પગ ઉપાડતા કહ્યું ને કાંઠે આવીને કે, હું તો આ બેઠો. સત્યકામ હજી પ્રવાહમાં હોતો હતો, પણ એને તાવ ચડતો હોય તેમ લાગ્યું. એ ઘડી પર ઉભો રહ્યો. પછી રોહિણી પાસેથી હાથ પકડી કહ્યું, ચાલ ને, બાપા વળશે. રોહિણીનો હાથ અનેક વખત પકડ્યો છે, ધક્કા મુક્કી પણ કરી છે, પણ આજે જણજણાટી કેમ? રોમાંચ શાનો? આ ઠીક નહોતું થતું. એ છોડી દેવા જતો હતો ત્યારે રોહિણી એના 2 હાથ પકડી રાખ્યા ને ખેંચીને બેસાડી દીધો. બાપા વળશે, હા,
મૂંઝાયેલો માણસ છેલ્લે નિરાધારથી કહે તેમ તેણે કહ્યું, વહેલા પરણાવશે. એ વાત સહજ હોય તેમ સત્યકામની બાજુમાં જ બેસી ગયો. આ સારું કથામાં આવી હતી. સત્યકામ ચીડાયો. રોહિણી કે ના, પણ આવી સુહામણી રાત અને તોરલ ને છોકરા ક્યાં નહોતા વળી. એની બાલિશતા જોઈ સત્યકામ હસ્યા સિવાય ન રહી છે. ભજન માંથી તે આજ સાર કાઢ્યો ને આવું જ કરે છે ને. મેં બાપાને તિથિ જોવડાવવાનું કહ્યું છે. જે કેમ ઉપડી તારી? હું તારા જેવી બીકણ છું? પણ મારાથી હવે તું ન કહેવાય ખરું. મેં તો બાપાને સહેજે કહ્યું, બાપા હવે આમ ને આમ ફરીએ છીએ એટલે લોકો મશ્કરી કરે છે. બાપા સમજી ગયા. આજ સાંજે મને કહ્યું તારી બાને ને રેખાને બોલાવેલ છે. રામા કાકાને મુહૂર્ત જોવાનું કહ્યું છે. અત્યારે હું કાકીને સમાચાર લેવા આવી હતી. તું તો ગજબ ને છે, પોતાની વાત પોતે જ કરવા જાય. સૌને કહી વળીએ. હું જ કહું ને હરખ હોય તે કે. હરખ હોય તો ખરો, પણ જીભ કેમ ઉપડે મારી પાસે? હા તારી પાસે પણ આવી વાત તો ન થાય. તારે ઘર શું ચલાવવાના? ત્યારે શું તું ચલાવવાની? હિસાબ તો વાડી આખીનો હું રાખું છું. હા એ તો મુનિમ જ રાખે ને, જેથી કઈ મુનિમ શેઠ થઈ જાય. હું તો શેઠ છું. દવરી હું કહેવાય. બાપા આપણા માટે ધરા ઉપરનું પેલું મકાન છે તે સરખું કરાવવાના છે. તમને ખબર છે? એની ઓછરીમાં બોરસલીન ડાળી આવે છે ને ફૂલ એની જાતે ખરે છે. સત્યકામ એના આંબોડા પર હાથ ફેરવા માંડ્યો. નહીં ભાઈ, એ ફૂલ તો હું દેવને ચડાવવાની. રોહિણી શું? આ બ્રહ્માંડમાં આપણે તો સાવ રાજકણ જેવા છીએ, પણ ઈશ્વર આપણા મનમાં બ્રહ્માંડમાં નમાં એટલું સુખ કેમ કરીને ગોઠવી દેતો હશે? રોહિણીએ કહ્યું, ઈશ્વર કોને કહેવાય? યશોદાજીને એને મોંમાં 14 બ્રહ્માંડ દેખાડ્યા હતા ને આપણી આવડી આંખ 14 બ્રહ્માંડ નથી જોતી. સત્યકામ મૂંગો મૂંગો એક હાથે રોહિણીનો હાથ પંપાળતો પડ્યો. રોહિણી પણ આકાશ જોવામાં લીન થઈ ગઈ. મજીતાનો સત્યકામ ઉભો થઈને કે આ સુખ કાયમી થાય તેવો ઉપાય નહીં. આ પાણીની જેમ ચાલ્યું જાય તો શું અર્થ? રોહિણી કઈ જવાબ આપે તે પેલા કે આવી તું અને એક દાડો કાલ લઈ જાય તે કેમ થયું જાય? આપણે સાથે જશું. કાલ ક્યાં જવાનો હતો? એ સત્યકામનો હાથ પકડીને બેઠી થઈ. ગોપાળ બાપાનું મૃત્યુ. ગોપાળ બાપા ઘેર પહોંચ્યા ત્યારે ખૂબ થાક લાગ્યો હતો. તાવ થોડો વધ્યો હતો. રોહિણીએ કહ્યું, તમે શું ભાગવત ના આજે રહેવા દે. વાડીનો ચોપડો લાવ ને આપણા સૌ ભાઈઓને બોલાવ. બધી લેનદેન જોઈ લો. રોહિણીએ ચોપડો આપ્યો ને બધા ખેડૂતોને બોલાવવા બહાર ગયા. એક પછી એક ખેડૂતો ચૂપચાપ આવીને બેસવા માંડ્યા. ગોપાળ બાપા કહે, કાનજી તારા ખાતામાં આટલા બધા ઉધાર કેમ? પૈસા લાંબા તો સારા આવ્યા હતા. બાપા આગલી સાલ મારી વહુ ગુજરી ગઈ. ફરી બીજું ઘર માન્યું. નસીબનો દુબળો તો તે મરી ગઈ. એમાં રૂપિયા વધારે ખર્ચાણા. રોહિણીએ માંડી વાળો ને આ ભલાનું શું? એને જાણું તો લાગે છે. બાપા એ નામે જ ભલો છે. હારા માથા ઠેકાણે બે પછી લક્ષ્મી ક્યાંથી રહે? ખેડૂતને કહ્યું. નામ પ્રમાણે ગુણ હોય તો જોઈએ શું? પણ ભલા તું આમ ચાલીસ તો ડૂબી મરીશ. એ તો ડૂબશે પણ છોકરાને ડૂબાડશે. દારૂ તો વનની આગ કહેવાય. બીજા ખેડૂતો કહે, દારૂ તો મારી ભાઈ મૂકી દેશે. કેમ ભલા? ભલાની આંખમાં જળજળી આવ્યા. તમને ભગવાન લાખ વર્ષ તો મારા દુઃખનો પાર ન રહે. કેટલાનો વિજોગ થાય પણ મને કઈ થાય તો તમે તો સંપીને રહેજો. ધરતી સિવાય કોઈને ધણી ધારશો નહીં. ને સાથે મીઠાશ આવે છે, બીજું કાંઈ નહીં, એ યાદ રાખજો. કે એમણે ચોપડો બાજુ પર મૂક્યો. તો એક પછી એક પગે લાગીને બહાર નીકળી ગયા. રોહિણીને એકાદ જણે બોલાવી એટલે એ બહાર ગઈ. માત્ર પરમાનંદ દાસ બેસી રહ્યા. એમને કહે, દાસ તમે પણ જાઓ, મોડું થશે. હું ને મેં તો બે રાત અહીં રહેવાના છે. વખતે રાત્રે દરદ વધી જાય. ના રે ના, હું ગાયોના ગાળા છૂટે તે પેલા કઈ જવાનો નથી. પણ સત્યકામ કેમ ના આવ્યો? હરીને લીલા આકળ છે. હા જુઓ ને, 8 દિવસ પાછું ઠલાયું. પણ એની ઈચ્છા નહીં હોય ત્યારે જ ને. હવે રોહિણી બધું સમજે છે. ચિંતા તમારે કરવી જ નહીં. વાત સાચી છે. પણ દેહાદ્યાસ જેવો સહેલો નથી. છોકરા આપણા દેહનો જ વિસ્તાર છે ને. તમને કહી રાખું છું કે ખરેખર નરસિંહ મહેતો સાચો પડે તો પછી રોહિણીને કહેજો કે અમદાવાદ વાળા બેરિસ્ટરના ઘરનો વિચાર કરે. મેં એને પહેલા વચન આપ્યું છે.
કહીશ તમે તમારે જાઓ. પરમાનંદાસ ઉઠ્યા એટલે કે ઉભા રહો, ચા પીતા જાઓ. રોહિણીને પણ મારે કે બેન 2 કપ ચા કર, હું ને દાસ કાકા સાથે પીએ. ચા પીતા કે દાસ, નરસિંહ મહેતા માટે મેં 5,000 રૂપિયા અલગ રાખ્યા છે, એને તમે સમજાવશો તો લેશે. આ પીએ. એનો સ્વભાવ કાણા વાળી ગોદડી જેવો છે, જે નાખો તો નીકળી જાય. એ તો સારું ભાઈ, ભરાઈ રહે તે શું સારું, એવા માણસો છે ક્યાં. લક્ષ્મી તો એને અડીને પાવન થાય. ગઈ સાલ મેં એને કામ હતો, ભાઈ ગિરનાર ગયા હતા, તળેટીમાં એક ભિખારીને આપી દીધો. દુલ્લો રાજા છે, બહેન સોપારી લાવજો. સોપારી કાપતા કાપતા કે આપણે ગઈ સાલ પેલો બદામી આંબો આવ્યો, તેને ઢોરે ઘસીને છાલ ઉખાડી નાખે છે. આજ સવારે હું ત્યાં જઈને કાંટા તોડવાનો હતો, પણ પછી જરાક તાવ આવ્યો તો રહી ગયું. કાલે કરાવી નાખજે. હા, ને દ્રાક્ષને આ સાલ ભૂલી લાગે તેવો સંભવ છે, તૈયારી રાખજે. એટલે હવે ભાગવત શરૂ કરો ને દાસ તમે જાઓ. રોકાવ તો જરૂર નથી, છતાં રોહિણીની મરજી. દાસ રોકાયા ને મોડી રાત સુધી ભાગવત વાંચ્યું. મળસ્કે જાગીને ગોપાળ બાપાની પથારીમાં જોયું તો નહોતા. સફાળા ઉઠ્યા. નાવાની ઓરડીમાં પ્રાર્થનાના શ્લોકો ગાવાનો અવાજ આવતો હતો એટલે નિરાંત થઈ. રોહિણી કોર્ટમાં નિર્ણય કરી પાછી આવતી હતી. તેને કહે ઘાટ ઘી લાગે છે. બાપા તો રોજની જેમ નાવા ગયા. તો હું પૂજાની તૈયારી કરી દઉં. કઈ પૂજાની ઓરડીમાં ગઈ. ગોપાળ બાપાની પૂજાની ઓરડી સાવ સાદી હતી. એક બાજુ ભાગવત ને બીજા ગ્રંથોની પોથીઓનો ખડકલો હતો. સામેના ગોખલામાં ગાયોને બંસીથી મૂકતા કૃષ્ણની છબી હતી. ધૂપસળી પ્રગટાવી, આસન પાથરી એ પંચપાત્ર માનતી હતી. ગોપાળ બાપા આસન પર આવીને બેઠા ને શ્લોક બોલવા માંડ્યા. ત્યાં ઓસરી પર ચાકડીઓ પહેરીને કોઈ ચડતું હોય તો વાત સંભળાયો ને કોઈ બોલવા આવીએ ને. રોહિણીએ જોયું તો 2 ભગવાધારી સાધુ ઓરડી તરફ આવતા હતા. રોહિણીને ટાઢનું એક લખલખું આવી ગયું, પણ હવામાં ફેલાયેલી સુગંધે ટાઢ ઉડાડી દીધી. એમના દેહ જાણે હવામાં તરતા હતા. મોં પણ પ્રસન્નતાની ઝલક હતી. ગોપાળ બા તો હાથ જોડીને આંખમાં જળજળિયા સાથે નમસ્કાર કરતા કહેતા હતા, આવો આવો પંડના પાથરણા અને આંગણા ઓશિતા કરો. રોહિણીને આંખે બાવા બાજતા લાગ્યા. આંખો ચોળીને જોયું તો અષ્ટી આખી જાણે સાધુઓથી ભરાઈ ગઈ હતી. સૌ કરતાલ મંજીરા વગાડતા કઈ ગાતા હતા. યાદ છો ને, જાણે સાધુઓ પૂછતા હતા. એના હાસ્યમાં રોહિણીનો શોક ઓગળી ગયો. એના ચહેરા પર મંદ હાસ્ય આવી બેઠું. સાન્નિધ્યમાં જ બેઠો છું, બાપાએ કહ્યું. સંભળાય હું, ચાલો ત્યારે. રોહિણીએ જોયું તો ગોપાળ બાપા ચાલવા માંગતા હોય તેમ પ્રયત્ન કર્યો, ઉઠાયો નહીં, ઢળી પડ્યા. કોણે એને હાથમાં ઝીલી લીધા? પોતે કે પેલા સાધુએ? પણ ઓરડીની દિવાલો જાણે ખસી ગઈ. વિશાળ વિશાળ બનતી ગઈ. નીલ આસમાન દેખાય. સુગંધ અને પ્રકાશ વિશાળતામાં ન માતા ઉભરાઈ ગયા. જાણે બેહોશ બેસી ગયા. ગીત અને મૃદંગનો અવાજ દૂર દૂર જતો ગયો. દિવાલો પાસે ને પાસે આવતી ગઈ. રોહિણી હોશમાં આવી ગઈ ત્યારે વાતાવરણમાં સુગંધ કઈ ન હતી. ગોપાળ બાપા જાણે સ્વસ્થ નિદ્રામાં સૂતા હોય તેમ હાથ જોડીને સૂતા હતા. મોં પર પ્રસન્ન વત્સલ સ્મિત હતું. ઓસરીના પગથિયા પર પરમાનંદાસ ઘૂંટડીએ પડીને ઓસરીની ધૂળ માથે ચડાવતા. એમના ગાળા સુધી કઢાયા. રોહિણીએ અમળાઈ જતા હૃદય કાગળ વાંચ્યો. હજારીબાગ સેન્ટ્રલ જેલ. પ્રિય રોહિણી, હું અહીં શા માટે આવ્યો છું એ પછી લંબાણથી લખીશ. ત્યાં વખતે પહોંચવા જ નીકળ્યો હતો, પણ ધર્મસંકટ આવ્યું. મારા પગમાં બેડી પડી ચૂકી. આ જેલની બેડી તૂટે, પણ જે ધર્મ સંકટમાં વાળ પડ્યો તેમાંથી એક દગે શુરા કે સજ્જન એકેથી થાય થયું. જોઈમાંથી છટકવા પ્રયત્ન કર્યો તો બાપાનું સંસ્કાર ધાવણ લજાયું ગયું. અત્યારે તો એટલું જ કહું કે મેં એક દીપ જોડને ઓલવાઈ જતા બચાવી છે. બાપા ગયા એ વાંચીને હું શું અનુભવી રહ્યો છું એ કેવી રીતે લખું? હવે તારી એક જ સ્થિતિ, કલ્પતા અંતર ઓલવાઈ જાય છે, પણ હિંમત હારી નહીં ચાલે. હું ને તું એવા પુરુષના સંતાન છીએ કે એને જીવન મૃત્યુ બંનેને વંદના કરી છે. એ હકીકતે આપણને ટટાર કરવા જોઈએ, ભલે ગમે ત્યાં હોય. આઘાતથી માણસ પડી જાય છે વાત ખોટી છે. આઘાતથી તો માટી પડે છે. માણસ તો પાપથી જ પડે છે. આપણે બાપાજીની પુણ્ય છાયામાં જીવ્યા છીએ, આપણે ખડા રહેવું પડે. આ છતાં જે વાત મારે તને ખાસ લખવી છે તો લખાતી નથી. મન કેવું છે, વલખા માર્યા વિના રહેવાતું જ નથી. તારે વાત કરું, ગભરાતી નહીં. તારી જ મને ચિંતા છે, પણ એટલે જ આ લખું. તું જાણે છે કે નરસિંહ મહેતાને જ્યોતિષનો શોખ. કાકતાલી ન્યાય કે ગમે તે ન્યાય એમાં સાચું પડતું જોયું પણ છે. 11 ની રાતે
હું પહાડ ચારવા ગયો હતો. આકાશના તારા સામે જોતો વિચારતો હતો કે નિર્મળ ઝળકાટ કોનામાં વધારે છે, તારામાં કે એનામાં. મનમાં ઘરમાં લાવવાની ચીજોની યાદી કરતો હતો. ત્યાં નરસિંહ કાકાએ આવીને કહ્યું, મારું માન તો તું લગ્નનો વિચાર માંડી વાર. બેમાંથી એક જ્યાં લગ્ન પછી ટૂંક ગાળામાં ન હોય તેવો આ જોગ છે. શું થયું હશે મને? વિચાર કરી જોયું. મને મોતની બીક હજુ તો લાગી નથી. અહીં પણ આ કઠોર એકાંત કારાવાસમાં મને કશી જ યાદ સતાવતી નથી. માત્ર તું એકલી હો, વિધવા થઈ હો, ને કે હું તને ગુમાવી એકલો જોતો હોઉં એ કલ્પનાથી હતબુદ્ધિ બની જાઉં છું. એટલે વાત સાંભળી માથું દુખવા માંડ્યું. ઘેર આવીને સૂઈ ગયો. ઊંઘમાં સાંભળ્યું તો નરસિંહ મહેતા મારી સાથે જે વાત કરી હતી તે જ વાત બાપાને સમજાવતા હતા. દેખીને સારું આવું કરવું, બંને જીવતા હશે તો એકબીજાના મોં તો જોશે. પણ બાપા તો મક્કમ હતા. એમણે તિથિ પણ કહી દીધી. મહેતા તો કે બાપા તમે તિથિએ લગ્ન કરાવી શકો તો સારું. હું ધાબળો ભગાવીને બેઠો થઈ ગયો. આપણા ઉપર કંઈક પડવાની તૈયારીમાં કેમ સુઈ રહી શકું? બાપાએ તેને કહ્યું, મને જોશમાં વિશ્વાસ નથી, કર્મમાં છે. પણ મેં એટલું નક્કી કર્યું કે નરસિંહ મહેતાની આ બીજી વાત સાચી પડે તો પહેલી પણ સાચી પડે એમ માની આ લગ્નના વિચારમાં નાખી દઉં. આજે શું બન્યું છે? આજે એ બન્યું છે કે જે મહેતાએ કહેલું, મારો ધર્મ શું? મનોવ્યથાના પ્રચંડ વાવાઝોડાના ઉલ્કાપાત વચ્ચે પણ મને આકસ્મિક અવાજ સંભળાય છે. આ ન થાય, આમાંથી અટકવું જોઈએ. આટલી સ્થાન ઠેકાણે રાખવા માટે પણ મારે ભગવાનનો પાડ માનવો. આ કારાવાસમાં નાખવા માટે હું એ નિયંતાનો આજે અહેસાન માનું. કારણ કે જો હું ત્યાં પહોંચ્યો હોત તો બાપાના આઘાત પછીની તારી મોખરે ખાઈ મારી સ્થાનને દ્રઢતાને ટકવા નથી થવા. આજે આ ઘડીએ પણ તારા એમોની કલ્પના કરતા મારા પર ચાપેલી શિલા ખસવા માંડે છે. પણ થોડા દિવસના સુખ માટે થઈને તને કે મને શાશ્વત દુઃખ સાગરમાં ધકેલવા જેવો અંધકામી હું નથી. મારો પ્રેમ મનોહર ફૂલ જેવો નથી કે જે સવારે ઊંઘે અને સાંજે ટૂંક ઢાળી ખરી પડે. મારો પ્રેમનો અનંત આકાશ ને સહનશીલા ધરિત્રી સમો. એને તો આપવું, વેઠવું ને સર્જવું એ જ ધર્મ છે. પણ આકાંક્ષા પુરુષાર્થ વડે સેતુબંધ કરવાનો છે ને પુરુષાર્થ તારી પાસે ભોગવે છે. પુરુષાર્થ વડે સેતુબંધ કરવાનો છે તે પુરુષાર્થ તારી પાસે રહીને થાય તેવું આજે દેખાતું. મોહમાં આવી વાત ભીડું તો મારા હાથે મારાનો સર્વનાશ થાય. એટલે આ જેલમાંથી થોડાકમાં છૂટીશ, પણ એ તરફ આવવાનું મન નથી. ક્યાં હું ચાલી જઈશ, ક્યાં જઈશ તો નક્કી નથી. પણ જ્યાં મને તારી પાસે રહેવા છતાં ચલિત ન થવાની તાકાત સાંભળે ત્યાં જઈશ. આવું સ્થળ નહીં મળે તેવું માનવાનું કારણ પૃથ્વી બહુ રચના છે. ખૂણે ખાતરે કોઈને કોઈ પડ્યા છે. બાપા હતા જ નહીં, શાંત થઈ છે. મારી ઓલીમાં અંધારું આવે છે, પણ મારા અંતરનો દીવો તો સ્થિર જોતે ને તેવો સ્થિર નિર્મળ તેજ નહીં જતો બીજો દીવો હું દૂર નહીં વાડીના અધૂરા રહેલા મકાનમાં પણ જોઈ શકું છું. હું કબૂલ કરું છું કે કોઈ વાર મહિના જેવા દિવસો લાંબા લાગશે, રાત્રિઓ વર્ષો જેવી લાંબી થશે, પણ આપણે ફટક્યા મોતી નથી કે ઘરના ઘાટી ફૂટી ગઈ. આપણે સાજા નવલખા મોતી છે, નવલખા. સાથોસાથ એક બીજી વાત પણ કહી દઉં, આમ તો છે કે પાછો એક દિવસ આવીશ તો એ વખતે નાહીને ભીને વાળે કપડા સુકવતી હોઈશ. એક બે વાછરડા તારી આજુબાજુ ફરતા હશે. આપણી બોરસની ઘટામાં ચકલીઓ પોપટો ખેલતા હશે. તારી સાથે માથું ઘસવા આવતી વાછરડી તો હસીને કભી જવા કહેતી હોઈશ. એ હાસ્યને નીચું પડતું અટકાવી ઝીલી લેવા હું આવીશ. પણ સંભવ છે કે ન પણ આવું. સંભવ છે ક્યાંક રહું કે અકસ્માતથી મારે જવાનું. પણ એ વખતે હું તો એક જ વસ્તુ ઈચ્છવાનો કે તારું હાસ્ય ને નિર્મતે જ ન લાગે એ રીતે જ જીવન ગોઠવજે. જે પ્રેમ બાંધે છે તે મોહનું છદ્મ રૂપ છે. એટલે આજે કે કાલે મેં તને બાંધી રાખી છે. મુક્તિના માંગલ્યની આડે મારો છાયો આવે છે એવી કલ્પના એ મને ગમે.
ત્યાં સુધી સુખી ન થવા દે, ગમે ત્યાં સુખી થવા ન દે, એટલું છેલ્લે કર્યા. રોહિણી આગળ ન વાંચી શકી. એની આંખમાંથી આંસુની ધારાઓ વહેતી હતી. એના મોં પર ગૌરવનો ઝળહળાટ હતો. દુઃખને તે જીતવા અને જીવવા હવે તે તૈયાર હતો. સત્યકામ હતો, તેનું ચિંતન કરતો હતો. એટલું તેના જીવતાના જીવવામાં દિવેલ પૂરવા માટે બસ તૂટેલા નિર્દોષ દૈવની પાસે વધારે માંગવામાં આ ગૌરવ, વધારે ન માંગવામાં જ આ ગૌરવ હતો, બંનેનું અને બાપાનું. જય તો બધા છે ભાગ બીજો. રોહિણી સત્યકામની રુદ્રનિશી વાંચે છે ઘણા વર્ષોના અંતે. રોહિણીએ વાંચવા માંડ્યું. પ્રકૃતિ પણ મહામાયાવીની છે કે કહું તો અવલચંડી છે. જે જયારે જીવવા ઈચ્છતો નથી હોતો ત્યારે તેને જીવતાની બક્ષિસ આપે છે. જયારે તે ઈચ્છે છે ત્યારે ઊંટ પાસે પ્યાલું લાવીને અંચલ નીચે છુપાવી દે છે. કેવી છે આળવિતરી! પણ આળવિતરી શા સાથે? છોકરું તો ઘણું લુગડું પહેરવા કે બદલવા ઈચ્છતું નથી, પણ માં તેને થોડુંક તેમ રહેવા દે છે. છોકરું રોતું રહે છે, નવા એના મેલા લુગડા ઉતારી નવા પહેરાવી દે છે. એવો જ છે પ્રકૃતિનો લીલા વ્યાપાર. તે દિવસે બનારસના નક્ષત્રની એક ખાંજરા જેવી ઓરડીમાં નિર્મીના તાપથી ભૂંજાતો અને શીતળાથી શેકાતો મહામાં ગંગાના ખોળામાં સુઈ જવાનો વિચાર કરતો. અંદર જાણે અંગારાની ભઠ્ઠી જળતી હતી. આંખો તો કેટલાય દાડાથી ઉઘડી હતી. મારો સાથ એક ડોક્ટરને લઈ આવ્યો. તેને કહ્યું આંખો તો ગઈ જ છે, પણ કેસ બચે તો બચે. તેના ગયા પછી મેં કહ્યું ઔષધમ જાહ્નવી તો વૈદ્યો નારાયણ હરિ. સમજો કે આમંત્રણ આવ્યું છે. સાથ જાયને કહ્યું કોણ હોઉં તો રોહિણીને કાગળ લખે. મારી સમગ્ર મિલકત તેની જ છે તેમ સમજે ને બાપાની સૂચના હતી તેમ જરૂર પડે અમદાવાદનો વિચાર વગર સંકોચે કરે. ભૂતકાળને પ્રેતની જેમ નહીં, પણ બકુલ પુષ્પની માળા જેમ રાખે. ને મારા મનને હિંસા અને અનેક વાતોથી મુક્ત કરીને નજર સામે રાખ્યા માત્ર બાપા. મનમાં રાખ્યા ભાગવતના એમના પ્રિય શ્લોકો. સાત પડી પણ ધર્મશાળાના પત્રો ઠંડા થવા પડ્યા. છાત્રવાસીઓ બધા આકાશીમાં સુવા ગયા હતા. હું થોડું ચાલતો, થોડું બેસતો, માં મંદાકીને કાંઠે આવ્યો. એના પ્રવાહમાં પગ બોલીને બેઠો. આકાશ અમારી પેલી વાડીના ખીલેલા કાચના વૃક્ષોની જેમ તારાથી ઉભરાઈ ચાલ્યું હતું. અને અંધને પણ તેના તેજ સ્પર્શથી બધું જાણે દેખાતું હતું. ઘોર અંધારું નહીં, આંજી નાખે તેવું અજવાળું પણ નહીં, પણ જરૂરી છે તેટલું દેખાય તેવો સૌમ્ય તારક પ્રકાશ. તેનાથી ચળક 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 થતું ગંગાજળ સંભળાતો હતો. ઘાટ પર બાંધેલી પાણીના મોજાની હિત ભરી લપાટોથી ઊંચા નીચી થતી હોડીઓનું તાલબદ્ધ મારું મન સાવ શાંત સ્વસ્થ થયું. મને થયું ગંગા કાંઠો ઝંકતા ઝંકતા કેટલાય મરી જાય છે. કેટલાના ભાગ્યમાં લખ્યું હોય છે અહીં ક્યાંક રામ લક્ષ્મણ સીતા નાયા હશે, અહીં જ જ્ઞાન ભક્ત મને તુલસીદાસજી એમના દર્શન કર્યા હશે. આવી જયારે અંતિમ પળ માટે બહુ પુણ્ય સંચય કર્યો હોય તેને બેઠો થયો. પાણીમાં આકાશનું પ્રતિબિંબ હું જાણે જોઈ શકતો હતો. પાછા વળી કાંઠા પર ઝળુંબી રહેલો હતો કોઠી અને પ્રાતસ્મરલી મહાલ્યાબાઈના નક્ષત્રને બહાર જોડી પ્રણામ કર્યા ને આગળ વધ્યો. વંચિતાનું યાદ આવ્યું વાડીમાંનું પેલું લાલ નળિયા વાળું મકાન, કોષ્ટીની કિનાર પણ અશોક વૃક્ષ અને તેની નીચે જળવત થઈ ગયેલી પેલી ફૂલવલ્લભી સમી રોહિણી. ત્યારે આ સમાચાર સાંભળીને શું થશે? તેને જીવાડવા તો લલાટે ભસ્મની છાયો લીધો સંન્યાસ ઉભરાતા. તેને આ વીજળી પડી જેવું તો નહીં થાય. તું કાંઠા તરફ નીકળી જાવ. અંતરમાં રળાઈ ચાલી. ત્યાં તો ગંગાના મધ પ્રવાહે ખેંચી લીધો. જાણે માએ તેના રથ કંકરે શોભતા તે મુંજાતા બાળકને લઈ લીધો. ઘડીભર માથે પાણી ફરી વળ્યું. ઘડી ઉપર આવ્યો, ફરી નીચે ગયો. મોતની નજીક તો વારંવાર ગયો છું, પણ તે દિવસે જે નિર્ભયતા હતી તે જાણે ગયેલા. હું જાણે કોઈ બીજાને ડૂબતો જોઈ રહ્યો હતો. તેમાં જાણે જોવાનો આનંદ આવતો હતો. હું તો અનુભવતો હતો માત્ર શીતળતા, સર્વસ્પર્શી શીતળતા. ઉપરથી આવતા એ તારક કિરણોએ સ્વચ્છ મંદાકિનીના પ્રવાહમાં જાણે સહસ્ર રૂપો લીધા હતા. એમાં પહેલા જો અમરાદીજીને દારૂના ધુમાડાની વાસવાળા કોટ અને ગોળીથી ફાંકા પડી ગયેલી હેટવાળા તેના પતિને એ બંને જાણે મને ઠપકો આપતા હતા. તેને જે જવાબ આપવું તે પેલા હાથમાં લાકડી
એમાં માતા સંતાવતા પહર ચારીને આવતા નરસિંહ મહેતા દેખાયા. તે પછી દેખાયા ગોલોક અને ગોકુળ વચ્ચેનો ભેદ ઘૂસી નાખનારા બાપા. તેઓ મારી સંતરાના પગે પાટો બાંધતા હતા અને ભજન ગાતા હતા. ચારે બાજુ રોહિણીને જોવા કોશિશ કરી પણ દેખાય નહીં. એ સાહેબ કે મેં કહ્યું, અરે ભલે હવે હું ચાલ્યો. ને જાણે જવાબ મળતો હોય તેમ રોહિણી આવી. અમારા અધૂરાયેલા સંસારના આઘાતથી દોડી પડી ગયેલી હતી તેવી હેતાળ ને ચપળ મેં તેને કાંઈ કહું તે પહેલા તો તેને અંધકાર મારા પર ફરી વળ્યો. મનમાં ને મનમાં અંતરથી બોલતો ગયો, કહ્યું, જન્મો જન્મના જુહાર, જન્મો જન્મના જુહાર. ક્રિશ્ચિયન કશું બોલ્યા નહીં, જાણે તેઓ કોઈ બીજી દુનિયામાં ચાલ્યા. અવાજ કરવાનું પણ મારા માટે શક્ય નહોતું. ચૂપચાપ હું બેસી રહ્યો. મારો શ્વાસ જાણે મેં રૂંધી રાખ્યો. મારું મોં મેં પ્રકાશ વેરતી મીણબત્તી તરફ ધરી રાખ્યું. મનમાં અને મનમાં જાણે હું કહેતો હતો, ઓ પ્રકાશ, પ્રકાશ, વધારે ને વધારે પ્રકાશ. કેટલીક ક્ષણો આમ બેસી રહ્યો એને મને ખબર નથી. એ પ્રકાશમાં જાણે હું સંધ્યા રસમાં અવલોકિત ઈશુને જોવા મથી રહ્યો હતો. મારા મનમાં કશી શંકા નથી કે રહેતે ને અહીંયા ટાઢી ધ્રુજતા બાળકોને કોફી પાવા આવતો નહોતો. એ તો આવતો હતો અમારા શિશુ મંગલના છેલ્લા ઓરડામાં બેસી પોતાના પ્રેમ પ્રયુષની ધારા વહેવડાવતા ક્રિશ્ચિયનને પોતાના પૂજા પુષ્પ ચડાવતો. એમાં ક્ષમસ્વનો ભાવ હતો. અને તેથી અધકેરો ભાવ જાણી હતો કે ક્ષમા મને મળો કે ન મળો, ક્ષમા માગવાની તક મળી એ જ મારી કૃતાર્થતા. પ્યાલામાં કોફીની ધાર રેડતા, બાળકોના હાથમાં વિટામિનની ટીકડીઓ, બિસ્કિટ પેકેટો, માર્ગરીનો ડબ્બો કે મોજાની જોડી આપતા જાણે એક કૃતાર્થતા વહી રહી હતી. ખોવેલ મંગલ લક્ષ્મીને ફરી પ્રાપ્ત કરવાની સ્પૃહા લગેલી નહોતી. પણ પોતાની હાથે લાંછિત થયેલ મંગલાને પશ્ચાતાપના પારિજાત ફૂલો ચડાવવાની જાણે શેષ વાંચના. ને આ વખતે ઘણું રોકવા મથતો હતો, ભૂલવા જતો હતો. છતાં મારા ચિત્તપિંડમાંથી ફરી ફરીને એ મૂર્તિ ઉઠતી હતી કે જેને મેં પણ ખોઈ હતી. અને તે પણ વિના વાંકે દૈવી દુર્વિલાસે ખોઈ હતી. એટલું જ નહીં પણ સામે મળે તો એ જોઈ શકું નહીં તેવી રીતે ખોઈ. રોહિણી વાંચતા વાંચતા ડૂસકે ચડી ગઈ. તેના આંસુથી નોંધનું પાનું ભેજાતું હતું. એ બોલતી હતી, નહીં જોઈ શકે, મને ફરી નહીં જોઈ શકે, મળશે તો નહીં આવી શકે મને. અંધાતા કંઠે તે મનમાં બોલી, અરે સામે મળી જ હતી ને એક દાડો ગાડીમાં, છતાં ક્યાં જોઈ? ગાડીની ભીડમાં સત્યકામના પગથી તેનો પગ કચરાઈ ગયેલો. એ યાદ આવતા તેને રોમાંચ અનુભવ્યો. સ્મરણોનું ગૂળ તેને જાણે તાણવા લાગ્યું. પહેલે દિવસે ભજન મંડળીમાં તેને કેવી ચૂંદડી ઓઢી હતી, મંજીરા કેવી છટાથી વગાડતી હતી, સત્યકામે કેવી હલકથી ગાયું હતું, કેસો કેસો રે કુડિયા શું મેળેલો રે, કેસો કેસો રે કુડિયા શું મેળેલો રે, મળશે મળશે રે મોતી લાખ બે લાખ, પણ મને ના માનેલા મોતી નહીં મળે, કેસો કેસો રે કુડિયા શું મેળેલો. તેને દાંત વીસીને બહાર આવતી ચીસને રોકી રાખી. પણ ચીસ રોકી તેમ તેમ આંસુ વધારે વહેવા લાગ્યા. પાછળ એક બાજુ રાખી તે ખાટલામાં પડી. ઓશિકું આંસુથી ભીંજાઈ ગઈ. સારી એવી આંસુની જડી વસી જતા એનું હૈયું જાણે હલકું થઈ ગયું. મને પૂછ્યું, પણ હવે શા સારું રડતી હતી? આ તો વિતેલ દુઃખની વાર્તા હતી. હજુ એ આકરા દુઃખો ભલે આવવાના હોય. આખરી એ બધામાંથી સત્યકામ સાજો સારો પાછો આવી ગયો હતો. એ તેને જોઈ ન શકે તો કાંઈ નહીં. તેનો સ્વર સાંભળીને તો તેને ઓળખી શકે એવું હતું બધું. પાછા આવેલાને હર્ષાશ્રુએ વધાવવાને બદલે તે વીતેલા તે વર્ષોને શા સારું આંસુનો કરાર ચૂકવતી હતી. વિશ્વ વિધાતાનો આભાર માનવાનો મૂકી તે ઉલટાની નિરર્થક ફરિયાદ શા સારું નોંધાવતી હતી. તે બેઠી થઈ ગઈ. જોયું તો બારી નીચેથી વિદ્યાર્થીઓ રેકડીમાં તાજા શાકભાજી લઈ જતા હતા. તેની સોડમમાં કુમારીની ખુશ્બુ હતી. લીલા પાનમાં શોભતા ધોળા હાથીદાંત જેવા મૂળા, જાંબુના રંગને સમાવે તેવા અંડાકાર ચમકદાર જાંબુડિયા રંગના વેંગણ, ઉષાની નવલાલી પકડી લીધી હોય તેવા વનપક્ષીકુ, ને પોપટની પાંખના રંગને હાર આપે તેવા લાલ સંવાળા મરચાથી રેકડી ભરી હતી.
વચમાં તાજા ઝાકળ ભર્યા ગુલાબોથી ભરેલી ટોપલી હતી. રોહિણી હાથ લંબાવી તેમાંથી દોથો ગુલાબ લીધા. અંજલિમાં તેમને લઈ સામેના ફણસના ઝુંડ વચ્ચે ઉગેલા સૂર્ય સામે ધરી ગયું. હે સર્વલોકના ચક્ષુ, તમારાથી કોનું અંતર, કોની ઘડી પળ જાણી છે? મારા પડે જાગતા તે ઊંઘતા જેનું વર્ણન તમે સાંભળ્યું છે તેને અક્ષત રાખજો. દુઃખ લઈ જો પણ બોલો ગઈ પણ આમ ન ચાલે. એટલે કહે એને ને મને ભયેથી અક્ષત રાખ. એની આંખમાં ફરી પાણી ભરાયા. તે લોચી આંખ વાંચવાનું શરૂ કર્યું. તંબોડો સ્વર્ગંગા જેવી પાથી, આકાશે ઉડતી કુંજ પંક્તિ જેવી ધવલ દંતાવલી, ઉઘડતા ફૂલ જેવું મોં, વહેતી નદી જેવું મલકાટ, કશું હવે હું જોઈ શકવાનો નહીં. હું સ્થળકાળ જાણે ભૂલી ગયો ને વાડીની અંદર પહોંચી રોહિણી રોહિણી નામની બૂમ કાઢી. પંખીઓનો એક કોલાહલ, અમારા પહેલા મંદિરનો ઘંટારાવ પાછળની દોડધામ જાણે સાંભળતો હતો. માની કેળે કે પીઠે વળગેલા બાળકો જેવા ફણસ જોઈને હું જાણે બૂમ મારતો. રોહિણી, આ તો મોટા થઈ ગયા છે, કેમ હજુ ઉતાર્યા નથી? તો આળસુની પીર છે, પાપાને કહેવા દે. મને થતું હતું કે કેમ હજુ એ આવતી નથી. આથી શું કહેવાય? ક્યાંય ગોઠી ગઈ છે તું, કે સંતાઈ ગઈ છે પેલી જમરૂકના ઝુંડમાં? ઓચિતાનું યાદ આવ્યું, અરે રોહિણી પરણી ગઈ છે. અમદાવાદ વાળા બેરિસ્ટરના દીકરાને હવે ક્યાંથી આવે, ક્યાંથી મારી બૂમ સંભળાય? અને આંખો મીચી જળબત જાણે પેલા ફણસના ટેકે ઉભો છું. આંખમાંથી જાણે લેવા ધારે આંસુ વહે છે. રડતા રડતા થાય છે કે અરે જીવ, હવે કોણ આંસુ ઉછળવાનું છે? નથી બાપા, નથી રોહિણી, એકલો છું એકલો. આંસુ જે આંખું જે ભરું રોહિણી પાસે આવી ઉભી છે. શેરો ને 40 સહેજ કૃષ થઈ ગઈ. વિપુલ શ્રોતા નથી, અલ્પ શ્રોતા બની જાય તેવું હાસ્ય. તેને હિંમત આપવા મેં કહ્યું, અરે પરણી ગઈ તેથી શું થયું? મોઢું નથી કઢાય, ચાલ ચાલ તારા ઘરની વાત કર. રોહિણીએ ચૂપચાપ બે હાથ બતાવ્યા. કંકુહીન કપાળ બતાવ્યું. મલિન સંધ્યાકાશ થયું અને અલ્પશ્રોતા અંતઃશ્રોતા બની. મારે અંગે અંગ ધ્રજવા લાગ્યા. નિશ્ચય મને હલબલાવીને પૂછતા, શું થયું છે, શું છે તને? પણ હું ચીસો પાડી પૂછતો હતો, રોહિણી શું થયું છે તને? કોનું નામ લે છે તું? કોને બોલાવે છે? ક્રિશ્ચિયન પૂછતા હતા. સોક્રેટિસ માંથી કેટલુંક વાંચો છો. સાયરેક્યુઝની સાંકડી બંદરનાળમાં એથેન્સના અંત્યેષ્ટિ સંસ્કાર તે નૌકા યુદ્ધ ખેલાયું ત્યારે એપોલોડોરસ ક્લેઓનના નિવાસમાં નજરબંધ હતો. સેનાપતિ નિવાસની ઊંચી ચોકી પર ઉભો હથેળીમાં કલેજું રાખીને સમુદ્રના આગળ વધતા પાછા જતા મોજાની ભરતી ઓટ સમય લડાઈ જોઈ રહ્યો હતો. ક્રિશિયસે નાકાબંધી પૂરી કરી નાખી હતી. એથેનિયનોએ પેટે પાટા બાંધીને મોકલે નવો કાફલો આવે તે પહેલા પોતાનું મુકદ્દર અજમાવી લેવાનું ક્રિશિયસને મુનાસિબ લાગ્યું હતું. એથેનિયન સેનાનું ધ્યાન બીજે આકર્ષવા તેણે ગિલિપસને ભૂમિ બાજુથી નાનો હુમલો કરવા સૂચ્યું હતું. આ હુમલાને તગડી મૂકવાના ઉત્સાહ અને આનંદમાં બધા મશગુલ હતા. ત્યારે જ તે સાંજે ક્રિશિયસે પોતાના 100 વાહનોને એથેનિયન કાફલા પર છૂટા મૂક્યા. રાંધવામાં રોકાયેલા નાવિકો અને સૈનિકોને ભૂમિ પરની આહાર પછી તરત આવો હુમલો સ્પાર્ટા કરશે એવી કલ્પના પણ ન હતી. તેઓ તો ધારતા હતા કે આ મારની સાયરેક્યુઝ વાળાને ખબર પડતા વાર લાગશે અને દરમિયાન નવી મદદ આવી પડશે. આખા દિવસની અથડામણ એમ કે સાંજનું ભોજન નિરાંતે લેવાની તૈયારી બધા કરતા હતા. બુમરાણ, દોટાદોટ, અથડામણ વચ્ચે વહાણો પર તો સૌ ચડ્યા હતા, પણ બંદર નાનું હતું. એથેનિયન વહાણો ખુલ્લા દરિયામાં લડવા ટેવાયેલા હતા. આકાશમાંથી ઉતરી આવતા શકરાબાજની જેમ ધસી પોતાની અણીદાર ચાંચોથી દુશ્મનના વહાણોને ભાંગી નાખવાની, ઉથલાવી પાડવાની તેમને તાલીમ મળી હતી. ઉછળતા દરિયામાં પીછો પકડવાની, લોંકી ખાઈ છટકી જવાની, નાસ્તા વહાણોને વેગે ચડી આતરવાની આવડતમાં તેમનો જોટો ન હતો. સુકાનીનો શબ્દ સંભળાય તે પેલા વહાણની દિશા બદલી નાખવી તેમને રમતવા હતી. પણ એ ખુલ્લો દરિયો જ ક્યાં? શાંત પાણીવાળા નાનકડા બંદરમાં નૌકાયુદ્ધ ખેલાયું જ નહીં. વહાણને પાછા ફેરવી દોટ મુકાવા જેટલી જગ્યા જ ક્યાં હતી?
ત્યાં ભૂત ભૂલામણીની રમત રમી દુશ્મનને ઘેરી લેવાની તો વાત જ છે. દરિયાની દિશા ક્રિશસે રોકી હતી. ભૂમિ પર ગિલિપ્પસ હતો, સાવ કાંઠે. જરૂર પડે ને ક્રિશસના વાણો હાથ મારે તો તરીને પહોંચી શકે તેટલે દૂરે. વાણો સાથે અથડાતા હતા, પણ પાછા વાળવાનું મુશ્કેલ હતું. એક પ્રકારનું ભૂમિ યુદ્ધ જ બની ગયું. તટક પરના સૈનિકો જાણે સ્થિર ભૂમિ પર જ લડી રહ્યા હતા. વાહનો અથડાતા જ પુલ નાખવા, સાંકળો ફેંકવા બુમરાણ મચતું. તટક પરના સૈનિકો ગિલોલોથી ભાલાના વરસાદ વરસાવતા. ભેટમ ભેટા થઈ ગયેલા વાહનોમાં તો લાંબો ઠેકડો મારી એકબીજા પર કૂદીને તૂટી પડતા. સળગતા બાળો, સળગતી મશાલો ફેંકાતી જોઈ શકાતી હતી. બંને કિનારા પર બંનેની ભૂમિ સેનાનો જીવ વાહનોના ઉછળવા કે પડવા સાથે ઉછળતો ને પડતો. સેંકડો માણસોના મોંમાં જે આનંદ કે નિરાશાના અવાજો શાબાશ, બરાબર ભીડાવ્યા છે, અરે રે ગયો, ઠીકર નહીં, ફરી લગાવો, આવા પડકારો કે સહાનુભૂતિના ઉદ્ગારો ઉઠતા. ક્રિશસના વાણ પર હજારો મશાલો પ્રગટી હતી. ક્રિશસ રાત્રિના અંધકારમાં પણ ખેલી લેવા ઈચ્છતો હતો. આછી ચાંદની નીકળી હતી, પણ તે એકબીજાને ઓળખવા મદદગાર થાય તેવું નહોતું. વાહનો પર ચડી જનારા કે ધકેલનારા કોઈને ખ્યાલ આવે તેવું નહોતું. તે પોતે પોતાને ધકેલી રહ્યો છે કે સામાવાળાને. કોઈકને દરિયામાં ધકેલી દેવો તે જ એક પાત્ર વેગ રહ્યો હતો. એકાએક કોઈક વાહન સગી ઉઠતું. આકાશી મીણબત્તીની જેમ સળથી લપેટાયેલા થંભો સળગવા માંડતું. તૂટી પડતા આકાશી ધૂમકેતુની જેમ દોરડા તડતડાટી બોલાવતા આગનો લીસોટો આંખે વિલીન થઈ જતા. ભંડકિયામાં હલેસા મારતા નાવિકોના ચિત્કારો કાંઠા ઉપર વેલાના હૃદયોને પણ ચીરી નાખતા. તૂતક પરના લડનારાઓ લડાઈ મૂકી દરિયામાં કૂદતા હતા, અને કોઈક જનૂનીઓ કૂદતા એ પોતાના દુશ્મનોને ભાલો કે છરી હુલાવી દેતા. દરિયાના પાણીમાં ઠેર ઠેર જીવલેણ યુદ્ધ જામ્યું હતું. કોઈ કોઈને જવા દેવા તૈયાર નહોતું. બખ્તરવાળા તો બખ્તરના ભારે ડૂબતા હતા. કોઈ તેમને ડુબાડવા પણ નહોતું. હળવા શસ્ત્રધારીઓ તરીને કાંઠે આવવા કે નજીકના વાણે ચડવા વળખા મારતા હતા. ધીમે ધીમે એથેનિયન વાહનો પાછા હટા ગયા. કેટલાક ડૂબતા હતા, કેટલાક ભાંગીને આમ તેમ તણાયા હતા. કેટલાકને ક્રિશસના વાહનો પોતાની જોડે સાંકળે બાંધી ખેંચી જતા હતા. કેટલાક કેસરિયા કરેલા સૈનિક મસ્તદાથી સળગતા ડોલતા હતા, બાકીના પાછા હટતા. કિનારાઓ પહેલા પોતાના સૈનિકોની રક્ષા મર્યાદામાં આવતા હતા. ચંદ્રસ્ત પામ્યો તે પહેલા બંદર ભાગેલ વાહનોના ભંગાર અને સૈનિકોના શબોથી છવાઈ ગયો. અર્ધ બળેલ ચિતાના પ્રકાશમાં જેમ ડાઘું ટૂનમૂન થઈ જાય તેમ સળગીને ઓલવાતા, ને ઓલવાઈને ફરી સળગી ઉઠતા. વાહનોના પ્રકાશમાં કાંઠા પરના એથેનિયન સૈનિકો સૂનમૂન થઈ ગયા. ક્યાં તેમનું રમણીય એથેન્સ, ક્યાં તેમનો અજય નૌકા કાફલો, ક્યાં તેમના સ્નેહીજનો, ક્યાં તેઓ. આ ભૂમિ તો તેમની હતી જ નહીં, અને દરિયો તેમને ખોયો હતો. ને તે ચંદ્રને એકાએક કોઈ વાદળું ગળી ગયું, અને એથેનિયન સૈન્યના એક છેડાથી બીજા છેડા સુધી સૌના કાળજા કંપાવતો ચિત્કાર હાહાકાર જાગી ઉઠ્યો. એપોલોડોર છે ઊંચી દેવડી પર ઉભા જોયું, સાંભળ્યું, પણ તેના હૃદય સુધી સૈન્યની આતિશ પહોંચે તે પહેલા તેણે ફરી સાંભળ્યું. સ્ત્રીઓને તમને એજેકસની નીચે રહી આ સૈન્યનો હવાલો સંભાળવા આજ્ઞા કરી છે. પાણીમાં ભીંજાયેલો, થાકેલો, ઝીણ આંખો વાળો ક્લિયોનો અંગરક્ષક તેની નજરબંધીમાંથી મુક્ત કરી નાયક બનાવવાનો સંદેશ આપતો હતો. વંચિતા પક્ષઘાતનો હુમલો થાય અને સ્ફૂર્તિથી તરવડતા અંગો સૂકા લાકડા કે રાખના ઢગલાની જેમ જળવત બની જાય તેમ એથેનિયન સૈન્ય જળવત બની ગઈ હતી. કિનારે ઉભેલા સૈન્ય બને તેટલા વાહનોને અને નાવિકોને બચાવ્યા હતા, પણ તે બધું જાણી યંત્રવત અંગોએ કર્યું હતું. હવે તો એ અંગો યંત્રવત પણ ચાલતા નહોતા, ચૂલા સળગતા નહોતા, હથિયારો તરફ કોઈ જોતું નહોતું, ઘાયલોની સંભાળ કોઈને યાદ આવતી નહોતી, ખાવાનું પણ કોઈને સાંભળતું નહોતું. કદાચ હમણાં જ દિલીપ પર હુમલો કરતો શું થાય તે પણ કોઈને સાંભળતું નહોતું. સૂતા હતા તે ઉભા નહોતા થતા, અને બેઠા હતા તેમને સુવાનું છૂટતું નહોતું. તે ભીષણ કાળ રાત્રિમાં કોઈને ઊંઘ આવીને પાછા જવું હોય તો પાછો વાહનો નહોતા. આવતીકાલે સિસિલી આખું તેમની સામે ઉઠે, ઘેરી વળે તો આ અજાણી વનોની જ્વાળામુખીઓથી ઢંકાયેલી ભૂમિના પૂરા ભૂમ્યા પણ તેમની પાસે નહોતા. સિસિલીના તેમના જૂના મિત્રોને તો કતલ શરૂ થઈ ગઈ હશે, અને આ વિશાળ સૈન્ય લોહારો, સુથારો, વૈદ્યો, રસોયા, બર્તન લાવવાવાળા, નાળદાર, ચોકદાર, ગુલામો, સરાણિયા, ઢાલ મંડવાવાળા સૈનિકો ઉપરાંત પણ કેટલી મોટી સંખ્યા હતી તેમની જોડે. એક આખું નગર જ છાવણીમાં વસ્યું હતું. આ બધાને આ પહાડો અને વનોથી રક્ષાલા બેટમાંથી ચાલતા ક્યાંક લઈ જવા પડશે. હા, ક્યાંક જ. કારણ કે કયા બંદરે તમે લઈ જા અને ત્યાં કેમ પહોંચવું, અને પહોંચ્યા પછી ત્યાં કેટલા વાહનો હશે, અને તે પર કેમ સલામત ચઢાવાશે. એથેન્સ તેમનાથી કેટલું દૂર હતું. તેમનું એથેન્સ શિરસ્ત્રાણને અજય ભારો ધારણ કરી
તેમની રક્ષા કરતી એથેનીનું એથેન્સ અનેક ભાવના અંતર જેટલું જાણે દૂર હતું અને હું તો એથી દૂર હતો. એપોલોડસને થતું હતું કે ક્લિયોન ક્યાં છે, ગિલિપસ હુમલો કેમ કરતો નથી, ક્રિશિયસનો કાફલો ફરી હુમલો કેમ કરતો નથી, ક્રિશિયસનો કાફલો ફરી ક્યારે હુમલો કરશે. બીજો ફકરો. સોક્રેટિસને મૃત્યુદંડની સજા થઈ ચૂકી હતી. ભાંગેલા પગે તે અદાલત મારી ઘેર આવી. એપોલોડસ હજી ઊંઘતો હતો. દુષ્કા ભરતા મનમાં ને મનમાં તે બોલી, સારું થયું કોંગ્રેસ, નહીતર. પોતાના ખંડમાં આવી પલંગ પર પડી. એનેટસનો આરોપનામું વાંચી એપોલોડસને મૂર્છાવી હતી. તેની મીડિયા પર કશી અસર થઈ નહોતી. નાસ્તિક અને તે વળી સોક્રેટિસ. દેવોના સાથ વિના જેની ઘડીએ જતી નથી તેને નાસ્તિક કહેવાવાળાનું માનવાનું કોણ? રોજ વેદી પર બલિદાન આપવાનું તો સોક્રેટિસ કદી ચૂકતા નથી. અને જોવાની એને બગાડવાવાળા સુધારવાવાળાને સજા કરવા નીકળે છે. મીડિયાએ હસીને વાત કાઢી નાખી અને સોક્રેટિસ પોતાના મિત્રોને પોતે કઈ વકીલની પાસે બચાવનામું તૈયાર કરવા નથી ઈચ્છતો અને દેવો સુજાડશે તેમ કરીશ તેવું કહ્યું ત્યારે તેને ટેકો આપેલો. મીડિયાએ કહ્યું જેને ખોટાને સાચું કરવું છે તેને વાકચતુરની મદદ લેવી પડે. આપણે ખોટું કર્યું જ નથી ત્યાં વકીલને વાકચતુરનો શોખ આપો. જે આ શત્રુ છે, આ કિંચન છે અને સૌથી વધારે છે નમ્ર અને હસમુખો, તેને કોણ ગુનેગાર ઠરાવી શકે? ઉલટું એને તો એમ થતું હતું કે એનેટસને આ નિમિત્તે ભૂતપાઠ મળી જાય તો કાયમી ફેંસલો થઈ જાય. આજે ઉશિકા સાથે માથું ઘસતા બબડી કાયમી ફેંસલો થઈ ગયો હતો, પણ આગળ તે વિચારી નહીં. પોતાનું અંતર સ્વાયત જાણે થોપતું હતું. તેણે વકીલની પાસે બચાવનામું ન તૈયાર કરવામાં હા ભણું તેમાં જ તેને ગોથું કરતું હતું. વકીલોને ન્યાયમંડળના મિજાજની સબળાઈ નબળાઈની ખબર હોય છે. તેમને બધાને ક્યારે કેમ પંપાળવા, ક્યારે હસાવવા, ક્યારે થોડોક ઠપકો આપવો, ક્યારે ત્યાં તેમની લાગણીઓને સ્પર્શ કરવો, તેની અનુભવ જેને આવડત હોય છે. સોક્રેટિસ હતો એ બધી બાબતોને બાજુ પર જ મૂકી દીધી હતી. વધુ ન્યાયાધીશોને સંભળાવ્યું હતું કે તમને થતું હશે કે આના કરતા ઓછા આરોપીઓ પોતાના સગાવાલા છોકરા સૈયાને ન્યાયમંડળ પાસે ખડા કરી રડી કકડી ન્યાયાધીશોની સહાનુભૂતિ મેળવવા પ્રયત્નો કરે છે. હું તેના કરતા એ વધારે ગંભીર આરોપો નીચે હોવા છતાં એવું કશું કરતો નથી. કદાચ તમારામાંના કોઈકને આથી ઉલટું માઠું લાગશે અને મારું ગુમાન સમજી રોષમાં કદાચ મારી વિરુદ્ધ મત આપશે. જો કોઈને આવું થાય, ધારતો તો નથી, એવું પણ શક્ય છે ખરું. તહેવારનો વાજબી રીતે કહીશ, મારા સાહેબ જરૂર મારે સગાવાલા છે. હું મને પંક્તિઓમાં કહું તો હું કઈ ઓક કે પથ્થરમાંથી પેદા નથી થયો. મારા મા બાપ હતા ને એટલે મારે સગાઓ છે. હા, 3 દીકરા, એક મોટો, 2 તો નાના. આમ હોવા છતાં એ તેમને અહીં લાવી તમને મને છોડી મૂકવાની આજીજીઓ કરાવવાનો નથી. શા માટે આમ નથી કરતો? અવળાઈ છે મારી એમાં? તમારી મને પરવા નથી શું? આવા દેખાવો એથેનિયોને શોભા આપતા નથી. તે બાજુ પર રાખીએ તો પણ આરોપીએ તમને હકીકતોને દલીલોથી ગળે ઉતરવાનું છે ને તમે બેસો છો ન્યાય આપવા, મહેરબાની કરવા નહીં. જો આપણે કાંઈ બીજું કરીએ તો બંને બગડીએ. એટલે તમે મારી પાસે આવી કોઈ આશા નહીં રાખો. મીડિયાની સ્મૃતિમાં વાક્ય જળાઈ ગયા હતા. જળાઈ ગયેલા તો કદાચ ઉખડી જાય, પણ આ તો કોતરાઈ ગયા હતા. એ બબડી બધું સારું છે, સાચું છે, પણ તે ત્યાં ત્યારે કહેવાની શું જરૂર હતી? ત્યાં ક્યાં જંતેપીને કોઈ લાવવાનું હતું આજીજી કરાવવા? પોતાની મોટાઈ દેખાડવાનું કઈ ઠાણું હતું? અને વળી આરોપ સાબિત થયા પછી રિવાજ મુજબ આરોપીએ સજાનો પ્રકાર સૂચવવાનું આવ્યું ત્યારે કહે, ખરું પૂછો તો મને ગુનેગાર જ માનતો નથી. હું તો આ નગરની શોભા છું. મારા જેવો તમારી ચિંતા કરવાળો મિત્રને મુર્શાદ તમને નહીં મળે. થાળીમાં બેઠી થઈ પલંગ પર મુક્કો મારતા કહે, એ અમે જાણીએ છીએ, પણ ત્યાં બધાને સંભળાવવાની શી જરૂર હતી? અને સંભળાયું તો ખરું. ઉભરદાદા કહે, સજામાં તો તમારે મને જાહેર કરજે જીવું ત્યાં સુધી ભોજન મળે તો એવું કરવું જોઈએ. ભલે પેટના વિજેતાઓને તમે આપો છો ને, તેના કરતા તો હું વધારે ખપનો છું. દાંતો ભીજતા કે અવળાઈની કઈ સીમા કરી નહીં. સોક્રેટિસ શું કહેવું તમને? પ્લેટોના પિતા ક્રિસ્ટોફોલસ વગેરે બધા જયારે કરદેલા ત્યારે પછી કહે, ઠીક છે, આ છોકરાઓ બહુ કહે છે, ત્યારે હું દરખાસ્ત કરું છું 1 મહિનાનો મારો દંડ થાય. પેલા મૃત્યુદંડ માંગે ત્યારે ભાઈ સાહેબ ઉપકાર કરતા તેમ કહે છે, કરો મારો 1 મહિના દંડ. એ વાત સાચી કે એમને માં તો દંડ પણ ભારે છે, પણ તમારે ક્યાં ભરવાનો હતો? અમે બધા શા ખપના હતા?
તે પલંગ પર માથું બજાર કે સોક્રેટીસ સોક્રેટીસ તમે શું કર્યું? ન્યાયાધીશો તમારી તરફેણમાં હતા. તમે એને ચીડવા ન હોત તમને જવા દે. એનેટસનો ઉડિયો બોલત. તમે જાતે જ દેશ નિકાલ થવાનું માગી શક્યા હોત, પણ તમે તો ઉલટું તમને જેને સજા નહોતી કરવી તેને સજા કરવાનું સૂચવ્યું. મિલિયાને તામ્રપટમાં ઉઠાવેલ શબ્દોને જેમ બધું યાદ આવ્યું. ન્યાયમૂર્તિઓ, માની લો કે તમે નિરપરાધી ઠરાવી છોડી મૂકો છો અને કહો છો સોક્રેટીસ, આ વખતે અમે એનેટસની ફરિયાદ ધ્યાન પર નથી દેતા અને તને છોડી મૂકીએ છીએ, પણ એક શબ્દે કે તું આ તત્વજ્ઞાનની ચર્ચા કરવાનો હવે છોડી દે. ફરી અમે તને આવી ચર્ચા કરતા જોઈશું તો તારો વધ કરવો પડશે. ધારો કે આવી શરતો કરી તમે મને નિરપરાધી ઠરાવી છોડી મૂકવાનું કરો તો હું કહીશ, સદગુરુ તો હું આપનો આભારી છું, આપનો વફાદાર સેવક છું, પણ તમારા કરતા એ ભગવાન પ્રત્યેની મારી વફાદારી મોટી છે. જ્યાં સુધી મારામાં શ્વાસ હશે અને મારું ચિત્ત ઠેકાણે હશે ત્યાં સુધી તત્વજ્ઞાનની શોધ કરતા અને તમને અને બીજા જે કોઈને મળીશ તેને આમ જાગૃત કર્યા સિવાય નહીં રહું. તમારા દોસ્ત તમે એથેનિયન છો, આ વિખ્યાત અને વિશાળ નગર જે તેની શક્તિને શાણપણ માટે જગતમાં જાણીતું છે તેના નાગરિક છો. તમને ધર્મ અને કીર્તિ પછવાડે આટલી બધી તમને ધન અને કીર્તિ પછવાડે આટલી બધી દોડધામ કરતા શરમ નથી આવતી? સત્ય, શાણપણ અને આત્માની ઓળખ બાબતમાં આટલી બેદરકારીની તમને લજ્જા નથી? તમને ગમે તો એને પ્રશ્ન સાંભળો, મને છોડો કે ના છોડો, પણ એટલું સમજી રાખજો કે હું મારા માર્ગમાંથી ચડવાનો સેંકડો વાર મરવું પડે તો પણ નહીં. એ જાણે સોક્રેટીસ સામે હોય તેમ કહેવા લાગી, આ બધું કહેવું શું થાને હતું? ત્યાં શું પોતાના તત્વજ્ઞાન કે નિર્ભયતા સાબિત કરવા તમે ઉભા હતા? અને તે શું આટલા વર્ષોથી બધા નથી જાણતા? કૃષ્ણે તમને લખપતિ લિયોન્સને પકડી તેને ખોટી રીતે જબ્બે કરવા આજ્ઞા આપી, પણ તમે ન ગયા તે આખો એથેન્સ જાણે છે. પહેલી વખતે તમારી 32 હતા. 500ની સભામાં તમારી આટલી અવળાઈ પછી પણ કેટલી સહાનુભૂતિ હતી. તમે વ્યાજબી સજાની દરખાસ્ત કરી શક્યા હોત તો તેમને પણ સંતોષ થાત, પણ તમે તો તેમને જાણે ચેડવવાનું નક્કી કરીને જ અદાલતમાં પછાડ. એટલે તેમને ત્યાં સુધી કહી નાખ્યું કે સાચનો કોઈ પણ પ્રેમી માણસ તમને કે તમારા જેવી ગોઠવાયેલી લોકશાહીનો વિરોધ કરી અન્યાયી અને ગેરકાયદેસર કૃત્યો રોકવા કોશિશ કરે તે ભાગ્યે જીવી શકે. હજુ સજાનો વિચાર ચાલતો હતો ત્યારે આવું કહેવાની જરૂર ક્યાં હતી? લોકશાહી હતી એટલે તમે 40 વર્ષ સુધી તમારું ચલાવ્યા કરો, તે ભૂલી જાય તમે શું ઉચ્ચારી બેઠા? શું તમે મરવાનું નક્કી કરી જ બેઠા હતા? તો તમે મને એ માટે તૈયાર શા સારું ન કર્યું? શા સારું કહ્યું એટલે એવું શીલવાનોની સંભાળ રહે જ છે. મીડિયાને કહ્યું કે સોક્રેટીસે તેને અંધારામાં રાખી હતી, પોતે ન છૂટવાનું નક્કી કર્યું હતું, તેથી જ એમણે વકીલ ન રોક્યો અને એટલે જ એમને છૂટવાની એક તકનો લાભ ન લીધો. જાણી જોઈને બધા બારણા બંધ કર્યા. સોક્રેટીસે તેને અન્યાય કર્યો હતો. એને આવી ખબર હોત તો એને એપોલોસની સેવા કોઈ બીજાને ભરાવી સોક્રેટીસને બચાવવા આ પાતાળ એક કર્યો. એ રાતે તે સૂઈ જ ન શકી. વારે વારે પો ફાટ્યું કે નહીં તે જો આશ્રયમાં આવજા કર્યા કરે. પો ફાટતા અડવાણે પગે ખભા પર હાથ આવ્યું તે ઉત્તરી લઈને બંદીખાને જવા નીકળી ગઈ. મારા આપણો પારસો અને વૈભવ નામના ભારતીય ઇતિહાસના પ્રારંભ કાળના કેટલાક પ્રકરણો વાંચે છે. સામાન્ય રીતે એમ કહેવામાં આવે છે કે હિન્દુસ્તાની લોકોને ઇતિહાસ લખવાની ઇન્દ્રિય નથી. એ લોકો પરલોક વિશે એટલો બધો વિચાર કરવામાં મશગુલ રહે છે કે આ લોકમાં ચાલતી ગરમથોલો વિશે કશું નોંધતા નથી. આપણા પ્રાચીન કાળનો ઇતિહાસ શોધીએ તો ઇજિપ્તની જેમ રાજાઓના ઇતિહાસની ક્રમબદ્ધ પાકી વંશાવળી મળતી નથી તે વાત સાચી છે, પણ આપણા પ્રાચીન કાળના વડવાઓ આ લોકના જીવ વિશે બેદરકાર રહેતા હતા એ વાત આંધળો પણ સહી કાઢે તેવી છે. ઉલટું આપણા જે આર્ય પૂર્વજો અહીં આવીને વસ્યા ને જેમણે વેદની ઋચાઓની રચના કરી ને એક શ્લોક સચવાયતી વ્યવસ્થા કરી એ લોકોને આ લોકના જીવનમાં ભરપૂર રસ ને અખૂટ આહલાદ દેખાય છે. ભામરડા નાખતી ગાયો, સંતોષપૂર્વક ખાણ ખાતા બળદો, વાછરડાને ધોરાવા જતી હોય તેમ ધસતી વેગવતી નદીઓ, ઉષાનો જળ લખલખાટ, સભાગૃહમાં પીવાતો સોમરસ, વચમાં આવતા જુગાર શોખીનોના અવાજો, આ બધું સાદી સરળ બાનીમાં જે સમાજ સંઘરી રાખે તે સમાજને આ પૃથ્વીના જીવન પ્રત્યે કેવી મમતા હશે? એક સૂક્ત કહે છે, હળ તૈયાર કરો, પશુઓને જોતરો ને તૈયાર ખેતરમાં વાવણી શરૂ કરી દો. આપણા ગાને ગાને કણ કણ ઉગો, આ પાકી ગયેલા પડખેલા ખેતરમાં લાણી પડવા દો. હળો જૂતી ગયા છે, દાસોળ આંકે છે, મોટેરા દેવોને પ્રાર્થના કરે છે. તરસ્યા પશુઓને માટે થાળું તૈયાર કરો. આ સદાય ભર્યા ઊંડા સુગંધવંતા કુવાઓમાંથી પાણી સિંચવા માંડો. થાળા તૈયાર છે,
ઊંડા અને સુકનવંતા કૂવામાં ડૂબેલ કોષ છલકે છે. ખેંચો પાણી ખેંચો, વડાઓને તાજા વાજા થવા દો. ખેતરમાં કરેલ ઓઘા ગાડે ગાડે લેવા માંડો. ક્ષેત્રપાલની કૃપાથી અમે ખેતર ખેડશું. અમારા ઢોરને અમારા અશ્વને તાજા માજા રાખે. આ રીતે અમારા ઉપર એની કૃપા ઉતરો. હે ક્ષેત્રપાલ, અમારા ખેતરમાં સ્વચ્છ મધુરો ને ઘી જેવો આનંદદાયી અતૂટ અમારી ગાયોના દૂધ જેવો વરસાદ વરસાવો. મેઘરાજા અમારા પર પ્રસન્ન થાઓ. વનસ્પતિ અમારા પ્રસન્ન થાઓ. આકાશ અમારા પર પ્રસન્ન રહો. ક્ષેત્રપાલ અમારા તરફ માયાળુ થાઓ. દુશ્મનોથી અક્ષત રહી અમે પોતે પ્રસન્ન રહીએ. બળદો આનંદથી કામ કરો, માણસો આનંદથી કામ કરો, ફળ આનંદથી ચાલો, આનંદથી નારાયણ બાંધો, આનંદથી બળદોને હાંકો. આ સુક્તનો લેવો સ્વીકાર કરો. આકાશમાં તમે જન્મ આવેલો વર્ષા અમારી ધરતીને પગાડો. હે ભગવાન, ચાસ આગળ ચાલો. અમે તમને પ્રાર્થીએ છીએ, અમને તું મબલક પાક ને સંપત્તિ આપ. ઇન્દ્ર, આ ચાસને સ્વીકાર. ઉષણને આગળ લઈ લે. વરસાદના જળે ભરાઈ જાય અને વર્ષો વર્ષ અમને ધાન્ય આપે. ચૌડું જમીનમાં આહલાદથી ચાલો. માણસો બળદની વાસે વાસે આહલાદથી ચાલો. મેઘ પૃથ્વીને મધુરા વરસાદથી ભીંજવું. હે દેવો, અમારા પર સુખ વરસાવો. પાછલા સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં પૃથ્વીને આત્મીઓ માટેનો આવો સરળ પ્રેમ મળવો દુર્લભ. ઋગ્વેદે સામાન્ય અર્થમાં ભલે ઇતિહાસ નથી, પણ પ્રજાજીવનની છબી એ જો ઇતિહાસનો હેતુ હોય તો ઋગ્વેદ એ કાળના આર્યોના જીવનની છબી તરીકે ઇતિહાસ છે. જે ઝાડ જીવતું છે તેની ડાળીઓ કાપી નાખવામાં આવે તો પણ તે મળતું નથી, ઉલટું તરત જ નવા પાંદડા અને ડાળીઓ કાઢે છે. જે જમાનાની આપણે વાત કરી રહી છીએ તે સમયે આર્યોની સંસ્કૃતિ જીવતી હતી, એટલે વાદળાઓનો ગઢ છીલીને પણ પ્રકાશ આવતો. ઉપનિષદ કાળના ઋષિઓને તે વખતના સમાજને યજ્ઞનું જે મહત્વ લાગતું હતું તેટલું નહોતું લાગતું. પણ સામાન્ય સમાજ તો એ વખતે પણ યજ્ઞના ચક્રાવામાં એ ચક્રાવામાંથી સમાજને બહાર લાવનાર મહાપુરુષ હતા ભગવાન બુદ્ધ. બુદ્ધ માત્ર વિચાર કરીને બેસેલા નહોતા, તેમનું અંતઃકરણ લોકોનો તરફડાટ અને ફાંફા જોઈને કલ્પતું હતું. એટલે તે તો જીવનભર માન્યતાઓ લોકોને ગળે ઉતરાવવા ફરતા રહ્યા. પોતાને તો ચિત્ત શાંતિ મળી હતી, કશું મેળવવા પણ નહોતું રહ્યું. પણ બીજા લોકો જે વગળમાં ડૂબી મરતા હતા તેમને હાથ આપવાનું કામ તો હતું. એટલે મૃત્યુની છેલ્લી ક્ષણ સુધી તેમણે ડૂબતા માણસોને મદદ કરી બહાર લાવવાનું કામ ન છોડ્યું. બુદ્ધ ઉપનિષદ કાળના ઋષિઓને જેમ માત્ર તર્કશુદ્ધ ખોજ કરનારા જ નથી, એટલે મૈત્રી, કરુણા અને પ્રીતિથી ઉભરાતા કર્મયોગી છે. ભગવાન તથાગતના મૃત્યુના પગલા સંભળાઈ રહ્યા છે. હવે એક ડગલું પણ આગળ ભરાય તેમ નથી એમ જાણી ભગવાને આનંદ પાસે આંબાના વનમાં શાલ વૃક્ષો વચ્ચે પોતાની પથારી ચડાવી છે. કોઈને કાંઈ શંકા હોય પૂછવાનું હોય તો પૂછી લેવાનું કહી રડતા આનંદને મીઠો ટકો આપી કેવળ અંતર્મુખ થવાની તૈયારી કરે છે. એ વખતે ભગવાન પરિનિર્વાણ પામે છે સાંભળી પાછળના ગામનો એક બ્રાહ્મણ સુભદ્ર દોડતો આવી આનંદને કહે છે, ભગવાન પરિનિર્વાણ પામે છે, ભગવાન તથાગત જેવા ગુરુ મળવા મુશ્કેલ છે. હું પાસે થોડી શંકાઓનું સમાધાન મેળવવા આવ્યો છે. સુભદ્ર, ભગવાન ખૂબ થાકી ગયા છે, એથી અમને ત્રાસ આપવો યોગ્ય છે. બુદ્ધે આ સાંભળ્યું અને કહ્યું, આનંદ, સુભદ્ર જિજ્ઞાસુ છે એને આવવા દે. તથાગતનો જન્મ જ આ માટે છે. આ કરુણાએ અને સંસારના દુઃખથી વ્યાકુળ થયેલા સામાન્ય જનો માટેની મૈત્રી બુદ્ધને નેમના સંદેશાને વ્યાપક બનાવ્યા. વિશુદ્ધ દર્શનની સાથે વિશુદ્ધ કરુણાનો આવો મેળાપ જગતના લાંબા ઇતિહાસમાં બીજો નથી. શું કરુણાનો અવતાર છે, પણ એનો ઉપદેશ એ તત્વજ્ઞાનીનો નથી. પ્રજ્ઞા પર રચાયેલા બુદ્ધના માર્ગની સાથે એની કશી સરખામણી થઈ શકે? સોક્રેટિસ તત્વજ્ઞ છે. બુદ્ધની જેમ જ તર્કશુદ્ધ અને વિવેકયુક્ત માર્ગ ખોલવાનો તેનો પ્રયત્ન. તેની વાણીમાં બીજાને ઘાયલ કરે તેવી કડવાશ. સોક્રેટિસ શસ્ત્રક્રિયા કરે છે, બુદ્ધ કરે છે મલમ પટ્ટા. કહેવણીનું શાસ્ત્ર કહે છે, પરવશતા ભય માણસને નથી રોકે છે, સ્વાતંત્ર્ય બાળકમાં જે શ્રેષ્ઠ છે તેને બહાર લાવે છે. ઇતિહાસ જેને એની સાક્ષી પૂરે છે. આપણા આજ સુધીના ઇતિહાસના શ્રેષ્ઠ પુરુષો કહેવાય તેવા ત્રણ, શ્રી કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર, ઘણા રાજ્યોમાં જન્મ્યા અને ઉછર્યા. શ્રી કૃષ્ણ જન્મ્યા ને ઉછર્યા અંધપ્રવૃષ્ણિ સંઘમાં, બુદ્ધ શાક્ય સંઘમાં અને મહાવીર લિચ્છવી ગણમાં. બુદ્ધે પોતાને જે સાધુ સંઘ ઉભો કર્યો તેમાં પણ પોતે જે રાજકીય સંઘમાં જીવન વિતાવ્યું તેને મળતું બંધારણ કર્યું. આપણે આજે કેવા છીએ એ આગળ જોશું, પણ આપણે પહેલેથી જ વ્યક્તિવાદી, ટૂંક સ્વાર્થ બુદ્ધિવાળા અને અસામાજિક કે માત્ર પરલોક વિશેના વિચારોમાં
મગ્ન રહેનારી પ્રજા હતા એ વાત સાવ પાયા વગરની. આપણી પ્રજાને વારે વારે શીખવાતું કે તેજેદેકમ કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત ગ્રામમ જનપદસ્યાર્થે આત્માર્થે પૃથ્વી ત્યજેત. કુળને માટે તેને વ્યક્તિનો ભોગ આપવો, ગામનું ભલું કરવા માટે કુળને તજવું પડતું તો તજવું. સામૂહિક જીવન વિશેની જાગૃતિ આપણા પૂર્વજોને એટલી બધી હતી કે બુદ્ધે જે સાધુ સંઘ સ્થાપ્યો તેને પણ નવા નિયમો કેમ કરવા, મતભેદો કેમ પતાવવા, નવા ભિક્ષુઓને કેમ લેવા, તેના વ્યવસ્થિત નિયમો ઘડ્યા હતા. કોઈ પણ નવો નિયમ કરવો હોય, નવા ભિક્ષુઓને લેવો હોય કે ફરિયાદ પતાવવી હોય તો સાધુ સંઘને એકઠો કરવો જોઈએ. ત્યાં કોઈ કે દરખાસ્ત મૂકવી જોઈએ, દરખાસ્ત 3 વખત વાંચવી જોઈએ, તે પછી સંમતિ લેવા દરેકને મત આપવા જણાવવું જોઈએ. આ મતદાન માટે એક જણે અગાઉથી સલાહકાર એટલે મતપત્રક માટે વપરાતી વિવિધ રંગની સહી આપવી જોઈએ. અમુક સંખ્યામાં તો સાધુઓ હાજર જોઈએ. ઝઘડાની સૌની વચ્ચે ચર્ચા ન કરવી હોય તો એક નાની સમિતિને સુપ્રત કરવો. આ બધા નિયમો વાંચીએ તો ઘણી આપણને શંકા થઈ જાય કે આપણે હમણાંની ધારાસભાની કાર્યવાહીના નિયમો વાંચતા તો નથી ને. 2500 વર્ષ પહેલા સામૂહિક પ્રશ્નોની ચર્ચા અને નિર્ણય માટે આ નિયમો ઘડાયા હતા. છતાં આપણા કાનમાં રોજબરોજ પરદેશીઓએ ને તેનું બોલવા વાળાએ શાળા અને કોલેજમાં સંભળાવા કર્યું કે આપણે વ્યક્તિવાદી હતા. લોકશાહી રસમ તો હિન્દુસ્તાનને યુરોપી શીખવી. ત્યારે સાચી વાત ઇતિહાસ એમ કે છે અહીંના સંસાર વિમુખ નિવૃત્તિ પરાયણ સાધુ સંઘને પણ સામૂહિક જીવનનો પાયો અચળ રાખવાનો ખ્યાલ હતો. પ્રત્યેક સાધુએ રોજ રટવું પડતું સંગમ શરણમ ગચ્છામિ, સંગમ શરણમ ગચ્છામિ. ઉન્નતિ એ વ્યાપાર, સાહસ ને પુરુષાર્થને જોડાજોડ બંધિયાર ખ્યાલોમાંથી મુક્તિ પણ લાગે છે. જે જૂના ખ્યાલોનો કેદી છે, જે બધું જોડવા કહી ગયા છે, આપણે તો ફક્ત ચીલે ચીલે ચાલવાનું જ છે એમ માને છે, એ સમાજ વ્યાપાર ઉદ્યોગ કે એકે બાબતમાં વિકાસ સાધી શકતો નથી. ભગવાન તથાગતે વર્ણ, જાતિ, ક્રિયાખંડો, આલોક, પરલોક, સ્વર્ગ આદિ સુખ દુઃખો અને ઉચ્ચ અને નીચના બંધિયાર ખ્યાલોને તોડી નાખ્યા હતા. એમણે તો મુખ્યત્વે ધક્કો આપ્યો હતો ધાર્મિક અને અંશતઃ સામાજિક સૃષ્ટિને. પણ એ વિચાર એકવાર મુક્ત બન્યા પછી ધર્મના વર્તુળમાં જ રહે કંઈ શક્ય નહોતું. અર્ધગુલામમાં રખડતા શુદ્ર કારીગરો, બ્રાહ્મણ પુરોહિતો અને ક્ષત્રિય કુળ નીચે રૂંધાતા વેપારીઓએ એ વિચારને ઝીલી લીધો. આડકત રીતે તથાગતના સંદેશાને ભાંડો તૂટો મૃત ભારતમાં લઈ જવામાં ફાવા. પણ રાજાશ્રયે સાધુઓને પ્રમાદી કર્યા અને પ્રતિક્રાંતિએ માથું ઊંચું કર્યું. ફરી તૂટેલી દિવાલો બોલી દીધી, પહેલા કરતા વિશેષ. એ છતાં એ દિવાલમાં પુરાનારાને પૂરનારાને જે હવા લાગી તે સાવ નહીં. સત્યની એક તાકાત છે, એના વિરોધ કરનારામાં પણ એની ઈચ્છા વિરુદ્ધ અંશતો પેસી જાય છે. અહીંયા પ્રાચીન ભારતની સંધ્યા ઉઠે છે. તેના રંગ વૈવિધ્યના પ્રતીકો છે, ગોરો બધું, અંકોર વટ અને દક્ષિણ ભારતના મંદિરો. પણ તે રંગો થોડા વખત માટે નથી. રાત્રિનો ઓળો પ્રથાવા માંડ્યો. તે રાત હતી જ્ઞાનના એકાધિકારની, પરલોક પરમુખપેક્ષી ગતાનુગતિ પિતાની. દરિયો તેનો તે હતો, બંદરો તેના તે હતા, વ્યાપારી પવનો દર ચોમાસે છૂટતા હતા. પણ તે પછીના ભારત વર્ષના માનવીઓ બીજા જગતના હતા. ઋગ્વેદ, ઉપનિષદ અને બૌદ્ધ યુગના ભારતીયો મહદઅંશે હતા પરમત સહિષ્ણુ, મત સ્વાતંત્ર્ય ભોગવનારા અને આપનારા, પુરુષાર્થના પ્રયોગના અને માનવ સ્વાતંત્ર્યના ઉપાસકો. અને મધ્યકાલીન ભારતના નાગરિકો હતા દૈવવાદ માટે બુદ્ધિનું તાળું દઈ, પુરુષાર્થનું ભક્તિના નામે બલિદાન દઈ, પરલોકના વિચારમાં આલોકને ભૂલનારા. આ તફાવતને લાક્ષણિક રીતે બતાવતું એક ચિત્ર છે મહાજનક જાતકનું. મહાજનકનું ભાન સુવર્ણભૂમિ જતા તૂટે છે. એના બધા સાથીઓ મરી જાય છે ને પોતે એકલો 7 રાત ને 7 દિવસ સુધી મથ્યા કરે છે. એ વખતે દરિયાની દેવીતા પ્રગટ થઈને કહે છે કે આ કોણ છે જે કાંઠા વિનાના સમુદ્રમાં ઉગડવા મિથ્યા પ્રયત્ન કરી રહ્યો છે? કયા ભરોસા પર, કયા હેતુથી તું આ ઉદ્યમ કર્યો છે? દેવી, હું તો એટલું સમજુ કે બને ત્યાં સુધી આ લોકમાં માણસે ઉદ્યમ કરવો જોઈએ. એટલે આ સમુદ્રમાં કાંઠા ન દેખાવા છતાં હું પુરુષાર્થ છોડતો નથી. જેને કાંઠો દેખાતો નથી એવા ગંભીર અતાગ દરિયામાં તારો પુરુષાર્થ નકામો. તું કાંઠે પહોંચ્યા પહેલા મરી જઈશ.
એમ સારું કહે છે તું પુરુષાર્થ કરતા મરીશ તો પણ નામોશીમાંથી તો બચી જઈશ. જે પુરુષાર્થ કરે છે તે દેવોને પિતરોના રણમાંથી મુક્તિ પામે, તેને પાછળથી પસ્તાવો થવાનો. પણ જે કામ થવાનું નથી, જેનું કઈ ફળ નથી, એવા પુરુષાર્થ 100 લાખ. દેવી, મનુષ્ય પોતાની સમજ મુજબ આ લોકમાં પોતાના કાર્યોની યોજના કરે અને તેને અમલમાં મૂકે. સફળતા મળે કે ના મળે તે જોવાનું તેનું કામ નથી. ઉદ્યમનું ફળ તો દેવી મળે જ છે. મારા બીજા સાથીઓ ડૂબી ગયા ને હું હજી તરી રહ્યો છું તે તું નથી જોતી? એટલે હું તો ઉદ્યમ કરીશ જ. જ્યાં સુધી મારામાં બળ છે ત્યાં સુધી સમુદ્રને પાર કરતો પુરુષાર્થ કર્યા જ કરવાનો. અપ્રમત્તપણે જાગૃત રહી યોજનાપૂર્વકનો પુરુષાર્થ એ આપણે જેનું પતન જોઈ રહ્યા છીએ એ સંસ્કૃતિનું પ્રાણ હતું ને તેનું મૂળ હતું ઋગ્વેદકાલીન ઋષિઓના પ્રશ્નમાં કસ્મય દેવાય હવિષા વિધેય. જરા જોવા તો દો કે આપણે કોને પૂજી રહ્યા છીએ. આપણી ભાવનાના ફૂલો મિથ્યાને તો નથી ચડાવતા. એ જ વાત ઉપનિષદકાલીન ઋષિઓએ કરી. પ્રવાહ એ તે અજડા યજ્ઞ રૂપા. આ બધા યજ્ઞો કાણી હોડી જેવા છે, તેમાં બેસનાર ડૂબી જશે. ને બુદ્ધે તે જ પગલે ચાલી કહ્યું કે વેદ પ્રામાણ્ય મને મંજૂર નથી. મારું પ્રમાણ તો છે વિવેક સાથે બંધ બેસતી વાત કે અનુભવ. પણ મધ્યકાલીન યુગના બ્રાહ્મણોએ કહ્યું વેદ પ્રામાણ્ય પર શંકા ઉઠાવવી ઘોર પાપ છે. વેદમાં અનાસ્થા સમૂહ બીજું પાપ નથી.